एनं वेत्ति हन्तारम् य एनं वेत्ति हन्तारम् य एनं वेत्ति हन्तारम् य एनं वेत्ति हन्तारम् यच्चेन मन्यते हतम् यच्चेन मन्यते हतम् यच्चेनं मन्यते हतम् यच्चेनं मन्यते हतम् य एनं वेत्ति हन्तारम् 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 यच्चेनं मन्यते हतम् उभोतो न विजानीतो उभोतो न विजानीतो उभोतो न विजानीतो उभोतो न विजानीतो नायं हन्ति न हन्यते नायं हन्ति न हन्यते नायं हन्ति न हन्यते नायं हन्ति न हन्यते उभूतो न विजानीतो नायं हन्ति न हन्यते उभोतो न विजानीतो नायं हन्ति न हन्यते य एनं वेत्ति हन्तारम् यच्चेनं मन्यते हतम् उभूतो न विजानीतो नायं हन्ति न हन्यते य एनं वेत्ति हन्तारम् यच्चेनं मन्यते हतम् उभूतो न विजानीतो नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूय नायं भूत्वा भविता वा न भूय नायं भूत्वा भविता वा न भूयम् नायं भूत्वा भविता वा न भूय न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूय यते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूय अजो नित्य शाश्वतोऽयं पुराणो अजो नित्य अजो नित्य शाश्वतोऽयं पुराणो अजो शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे हन्यते हन्यमाने शरीरे न हन्यते हन्यमाने शरीरे हन्यते हन्यमाने शरीरे न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूय अजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूय अजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते
અને 20 હારે પારણ કરી. ય એનમ વેતિ હંતારમ યચેનમ મન્યતે હતમ ઉભો તો ના વિજાનીતો નાયમ અંતે નાંતતે ન જાયતે નિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા ન ભૂયં આજો નિત્યં શાશ્વતોऽયં પુરાણો નાન્યતે હન્યમાને શરીરે નાન્યતે હન્યમાને શરીરે દેવસુतं દેવં સાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. ય એનં વેતિ હંતારં યચ્ચેનં મન્યતે હતં ઉભો તો ના વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયો એનો 75મો દિવસ. શુક્રવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સાંખ્યયોગના બીજા અધ્યાયના 19મા શ્લોકનો થોડોક વિચાર કર્યો અને પછી હનુમાન જયંતિ હતી એટલે હનુમાનનો પણ વિચાર આપણે કર્યો. પછી હનુમાન જયંતિ ઉત્સવ અને હનુમાન ચરિત્રને સમજવાનો આપણે શુક્રવારે પ્રયત્ન કર્યો હતો. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 2 અને 19મા શ્લોકનો વિચાર કરવાનો છે. કુરુક્ષેત્રમાં બંને સેનાઓની વચ્ચે ઉત્તમ રથ ઊભો રહ્યો. કુરુક્ષેત્રના મેદાનમાં બંને એટલે કે એક બાજુ 11 અને એક બાજુ 7 અક્ષણીની વચ્ચે મધ્ય ભાગમાં ઉત્તમ રથ ઊભો રહ્યો. ભગવાને અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો. એનો વિચાર અત્યારે બીજા અધ્યાયમાં હાલતો રહ્યો છે. એમ કહેવાય છે કે કુરુક્ષેત્ર એ પવિત્ર ભૂમિ છે. શા માટે? તો કે પરશુરામે 21 વખત જે ક્ષત્રિય ઉદામ થયા હતા, બરોબર ને, વિત અને સત્તાથી એકદમ આવી રીતના થયા હતા, એવા લોકોને કંઠસ્થાન આપવાનું આ ભૂમિ ઉપર પ્રયત્ન થયો છે. બીજી વાત છે, કુરુ રાજા જે હતા એણે જમીન ખેડી સમતલ કરી અને આવી રીતે ફળદ્રુપ અને પવિત્ર બનાવી છે. તેથી આ ભૂમિ પવિત્ર ગણાય છે. આજે પણ કહેવાય છે કે કુરુક્ષેત્ર ગમી યાસ્મી, એટલે કુરુક્ષેત્રમાં જે જાય છે ફરવા માટે. શું લખ્યું? કુરુક્ષેત્રમ ગમી યાસ્મી, એટલે કુરુક્ષેત્રમાં જે લોકો ફરવા અથવા નમસ્કાર કરવા માટે જાય છે. કુરુક્ષેત્રમ વસામ્ય, અથવા કુરુક્ષેત્રમાં જે વસવાટ કરે છે તે, ફરવા જાય છે તે, અથવા જે વસવાટ કરે છે તે. ય એમ સતત બ્રુયાત, આવી રીતનું સતત ત્યાં જઈને શ્રવણ મનન કરે છે તો સર્વ પાપે પ્રમુચ્યતિ. એવું કુરુક્ષેત્રનું મહત્ત્વ અત્યારે આજની તારીખમાં પણ ત્યાં ગવાય છે કે ત્યાં જાય છે તે લોકો અને વસવાટ કરે છે તે લોકો, આ બંને લોકો વારંવાર અહીંયા કુરુક્ષેત્રમાં ભગવાનના મુખારવિંદમાંથી ગવાયેલી જે ગીતા છે એનું જો સતત સ્મરણ કરે તો શું થાય? સર્વ પાપે પ્રમુચ્યતે, બધા પાપો નાશ પામે છે. એટલું મહત્ત્વ કુરુક્ષેત્રનું છે. અને એ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને એક તત્વજ્ઞાન આપવા માટે અથવા જે યુદ્ધમાંથી જે નાસીપાસ થયો છે એવા અર્જુનને પ્રવૃત્ત કરવા માટે, પ્રવૃત્તશીલ બનાવવા માટે
જે શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવી છે એનો અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. કુરુક્ષેત્રમાં જઈશ અથવા હું કુરુક્ષેત્રમાં રહીશ એવું જો કોઈ સતત બોલે તો તે બધા પાપોથી મુક્ત થાય છે. કુરુક્ષેત્રનું ધર્મક્ષેત્ર તરીકે વિશેષ મહત્વ છે. તેથી વ્યાસે લખ્યું કુરુક્ષેત્રનું ધર્મક્ષેત્ર માટે વધારે વિશેષ મહત્વ છે. આપણું શરીર પણ એક કુરુક્ષેત્ર છે. કેવું? હવે આપણા શરીર સાથે જો કુરુક્ષેત્રને હરખાવી અધ્યાત્મના બાબતમાં તો આપણું શરીર પણ એક કુરુક્ષેત્ર છે. સવારે આપણે ઉઠ્યા, આંખ ખુલી અને આપણું કુરું શરૂ થઈ ગયું, બરાબર ને? દાંતણ કરવું, નાહવાનું, ધોવાનું, ખાવાનું, બહાર જવાનું, વ્યવહાર કરવું, કુરું શરૂ થઈ જ જાય. ઉઠે, આંખ ખુલે એટલે માણસના કુરુની શરૂઆત થઈ જાય છે. એટલે કે આપણું શરીર પણ એક કુરુક્ષેત્ર છે. આપણે ઉઠ્યા કે કુરુની શરૂઆત થાય છે. તે આંખ મીચીએ ત્યાં સુધી આપણું કુરું ચાલુ છે. આંખ મીચાય સાંજે 10 વાગે ત્યાં સુધી આપણું કુરું, કાંઈ વ્યવહાર હોય, આધ્યાત્મિક હોય, કોઈ પણ કામ હોય તો આપણું કુરું એટલે કરવાનું ચાલુ જ હોય છે. તેથી કહે છે પ્રાપ્ય, એટલે કે પ્રાપ્યમાં કર્મભૂમિ ન ચરતી મનુજો યસ્ત કો મંદ ભાગ્ય. જે આ કુરુભૂમિમાં એટલે કુરુક્ષેત્રમાં જે આવ્યો છે, બરાબર ને? આ કર્મભૂમિ પ્રાપ્ત થયા પછી ભગવાનને લોભાવે એવું જો પ્રભાવી જીવન ન મળે તો આ શરીર નકામો છે. માનવ શરીર મળ્યા પછી ભગવાનને પણ લોભાવે એવી રીતનું માણસનું જીવન હોવું, ભગવાનને પણ ગલગલિયા થાય કે મારે ભક્તને ત્યાં રહેવા માટે આવવું છે. આવું જો પ્રભાવી જીવન માણસ ન જીવે મનુષ્ય જન્મ મળ્યા પછી, આ વિચાર પશુ પક્ષીને કે કીટક જંતુઓને આ વિચાર આવતો નથી. 84 લાખ યોનિમાં એક શ્રેષ્ઠ કોઈ જો યોનિ હોય તો એ માણસની યોનિ છે. અને માનવ શરીર મળ્યા પછી ભગવાનને પણ ગલગલિયા થાય કે મારે ભક્તના ઘરે જઈ ચાણા થાપવા છે, મારે ભગવાનને ઘેરે જઈ અને મારે માટલા બનાવવાના છે, ભગવાનને ઘેરે જઈને મારે પાણી ભરવાના છે, બરાબર ને? આ બધું ભગવાનને લોભાવે, મનુષ્ય શરીર મળ્યા પછી ભગવાનને લોભાવે એવું જો માણસનું જીવન ન હોય તો માણસનો જન્મ નિરર્થક છે. એમ આપણી શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. આ કર્મ ભૂમિ પ્રાપ્ત થયા પછી ભગવાનને લોભાવે એવું પ્રભાવી અને તેજસ્વી કર્મ ન કરે તો માણસનું જીવન બેકાર છે. માનવ જીવન મળ્યા પછી સિંહ જેવી ગર્જના ન કરે તો માનવ જીવન બેકાર. માનવ જીવન મળ્યું છે એટલે સિંહ જેવી ગર્જના પણ માણસે કરી લેવી જોઈએ. માનવ જીવન પ્રાપ્ત થયા પછી ગરુડ જેવો કૂદકો ન મારે તો માનવ જીવન બેકાર છે. એટલે માનવ જીવન બેકાર ક્યારે જાય તો કે ભગવાને સુંદર મજાનું શરીર આપ્યું છે, એ શરીર આપ્યા પછી અહીંયા ભગવાનને લોભાવે એવું પ્રભાવી જીવન ન જીવે, ગરુડ જેવો કૂદકો ન મારે, સિંહની જેવી ડણક ન મારે તો માનવી જીવન બેકાર છે. એમ આપણું શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે. અરે માણસ કૂદકો મારે અને ટાંટિયો ભાંગી જાય તો ભાંગવા જો નહીં. હનુમાનજીના કેટલાય ટાંટિયા ભાંગ્યા રામનું કામ કરતાં કરતાં, પણ કાંઈ વાંધો આવ્યો? આજે ઇતિહાસના પાનામાં અમર થઈ ગયા કે નહીં? ભગવાનના કાર્યમાં, ભક્તિ માર્ગમાં, અધ્યાત્મના માર્ગમાં કદાચ કાંઈ જઈને અગવડ પડે ને ટાંટિયો ભાંગ્યો હોય તો મૂંઝાવાનો નહીં. ટાંટિયો તો ભાંગે, ઘેરે બેઠા હોય તો એ બાથરૂમમાં ભાંગી જાય ઘણી વાર, બરાબર ને? એટલે કહેવાનો અર્થ કે અરે માણસ કૂદકો મારે અને ટાંટિયો ભાંગી જાય તો ભાંગી જવા દો તો શું થાય? અત્યારે ઘણી બધી ઓર્થોપેડિક હોસ્પિટલો થઈ ગઈ છે. શરીરના કટકા થાય ને તોય ડૉક્ટર તમને 2-5 મહિનામાં હાજા કરી, બરાબર? કોથળામાં વીંટીને જાઓ, જીવ હોવો જોઈએ, બરાબર ને? તો આવી રીતનું થાય. પણ વ્યવહારુ માણસો બહુ પાક્કા હોય છે, તે લોકો કોઈને આવતો હશે. માનવ દેહ મળ્યો છે તો સારા ગુણો જીવનમાં આવે એવો પ્રયત્ન માણસે કરી લેવો જોઈએ. એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. કુરુ એટલે કર. સવારના ઉઠ્યા અને આંખ ખુલ્લી કે કુરુની શરૂઆત થાય અને આંખ મીચે ત્યાં સુધી આપણા બધાનું કુરું ચાલુ છે. કોઈ ભૌતિક માટે કુરું કરતો છે, કોઈ આધ્યાત્મિક માટે, કોઈ ભક્તિ માટે, કોઈ સાંસ્કૃતિક, આવા ઘણા બધાના કુરુ માણસના ચાલતા રહેલા છે. કુરુક્ષેત્ર જ્યારે અકુરુ થાય છે ત્યારે તે ક્ષુદ્ર બની જાય છે. ભગવાને ઉત્તમ માનવ દેહ આપ્યો છે અને એ માનવ દેહની અંદર સારા ગુણો જો વાવવામાં ન આવે તો એ કેવો થઈ જાય છે? અધમ અને હલકો આ દેહ થઈ જાય છે. એમ આપણું શાસ્ત્ર કહે છે.
તેથી આ ભગવાનને રહેવા માટેનું સુંદર મજાનું 5.5-6 ફૂટનું શરીર ભગવાને આપણને આપ્યું છે. આ શરીરની અંદર આવીને ભગવાન નિવાસ સ્થાન કરીને રહે છે. અને એ ભગવાન જો નિવાસ સ્થાન કરીને રહેતો હોય તો ભગવાનને લોભાવે અને ભગવાનને પ્રભાવી બનાવે એવી રીતનું આ શરીરમાં માનવ જીવન મળ્યા પછી માણસે પૂરું કર્મ કરવું જોઈએ. એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. સરસ મજાની ઘણી બધી વાતો આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ય એનમ, આ શ્લોકમાં શું લખ્યું છે? ય એનમ વેતિ હંતારમ યત્તેનમ મન્યતે હતમ ઉભો તો ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. ભગવાન અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે હે અર્જુન, જે મનુષ્ય આ અવિનાશી આત્માને હણનાર સમજે છે, અંદર રહેલો જે અવિનાશી આત્મા છે એને હણનાર સમજે છે, તથા જે મનુષ્ય એને અને હણાયેલો માને છે તે બંને આને જાણતા નથી. જે આત્માને હણવા માટે તૈયાર થાય છે તે અને જે માણસ પોતાના આત્માને જ હણી રહ્યો છે આ બંને આ જાણતા નથી. હું જાણતા નથી? બંને નથી જાણતા. કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો અને નથી કોઈના દ્વારા હણાતો. અંદર રહેલું જે આત્મતત્વ છે, ચૈતન્ય તત્વ છે, એને માણસ પોતે હણી શકતો નથી. અને બહારના લોકો જો પ્રયત્ન કરે તો અંદર રહેલો આત્મા હણાતો નથી. એટલે આ શ્લોકની અંદર મુખ્ય આ બે વાતો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને આ ઉપદેશ આપ્યો છે. તું એમ કહેતો હતો કે આ સામે ઊભેલા 11 અક્ષરની સેના છે એ બધી મારા ગાંડીને ઉપાડું એટલે બધી હણાઈ જવાની છે, મરવાની છે. ત્યારે ભગવાન આ જવાબ એને આપે છે કે હે અર્જુન, આજે આ લોકો છે, આવતીકાલે પણ રહેવાના અને આની પહેલાં નહોતા ત્યારે ક્યાંક હતા. એમ ક્યારેક હતા એટલે હું પણ આવ્યો, તું પણ આવ્યો અને આ બધા રાજાઓ અત્યારે જે ઊભા છે ને એ બધા ક્યાંક હતા, ત્યાંથી આ જગતમાં આવ્યા છે. માટે હે અર્જુન, આ રાજાઓ આજે પણ નહીં હોય, કાલે પણ નહીં હોય, હું પણ નહીં હોય અને તું પણ નહીં હોય. માટે યુદ્ધ કર. આ આત્મા તો આવન જાવન વાળો છે. એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરવો એને કોઈ હણી શકતું નથી, એને કોઈ બાળી શકતું નથી, એને કોઈ ભીંજવી શકતું નથી. આવો જે આત્મા છે એ આત્માને કોઈ મારી શકતો નથી. તેથી તું ગાંડી ઉપાડ અને આ બધા જે શરીરો છે ને આજ નહીં તો આવતીકાલે મરવાના છે. એ તો પાકા છે. કદાચ 15 હોર મળશે, કદાચ મૃત્યુ ન આવે તો 80, 90 કે 100 વર્ષ થાય એટલે એ આવવાનું તો ખરું ખરું ને ખરું. એમ આ શ્લોકની અંદર ભગવાન આ વાત સમજાવે છે. ય એનમ વેન્તિ હંતારમ, શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગનો આ 19મા શ્લોકની અંદર પહેલી જ કડીમાં ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, ય એનમ વેતિ હંતારમ, જે આ શરીરને મારવા વાળો માને છે તે બરાબર નથી સમજતો. કારણ કે શરીરમાં કરતાપણું નથી. જેવી રીતે કોઈ પણ કારીગર ગમે તેટલો ચતુર કેમ ન હોય છતાં ઓજાર વિના તે કાર્ય કરી શકતો નથી. કારીગર ગમે તેટલો કુશળ હોય, ગમે તેટલી બુદ્ધિ હોય, ધારે તેવો આકાર આપી શકે, પણ હાથમાં હથિયાર હોય તો. હથિયાર ન હોય ને ગમે એટલી કુશળતા, ગમે તેટલી કારીગરાઈ હોય તો શું કામની છે? એમ ભગવાન અત્યારે અર્જુનનો આ કારીગરનો દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ગમે તેટલો સારો કુશળ હોય, ગમે તેટલી બુદ્ધિ કારીગરની ઉત્કૃષ્ટ હોય, પણ સાધન વગર એ કોઈ વસ્તુને આકાર આપી શકતો નથી. એવી જ રીતે આ શરીરી, બે શબ્દ, શરીરી એટલે અંદર રહેલો આત્મતત્વ અને શરીર એટલે પંચમહાભૂતથી બનેલું આપણો જે શરીર છે એના માટે શરીર શબ્દ છે. અને એ શરીરની અંદર રહેલો જે આત્મા છે એના માટે શરીરી, ખાલી રસવાય દીર્ઘાનો થોડોક ફરક છે, પણ બંને આવી રીતના છે. એટલે કે હે અર્જુન, એવી જ રીતે આ શરીર વિના પોતે કંઈ પણ કરી શકતો નથી. એને કરવું હોય તો શરીરનો આધાર લેવો પડે. ગમે તેટલો આત્મા હોશિયાર હોય, ગમે તેટલું કરી શકે, પણ શરીરના આધાર વગર, હથિયાર વગર આ કાંઈ કરી શકતો નથી. તેથી ભગવાને સુંદર મજાનું આપણે આ હથિયાર ભગવત કાર્ય કરવા માટે આપ્યું છે. એમ કે કરી શકતો નથી. આથી 13મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે બધી જ જાતની ક્રિયાઓ પ્રકૃતિ દ્વારા થાય છે. એવો જે મનુષ્ય અનુભવ કરે છે તે
કરતાપણાનો અનુભવ કરે છે. તાત્પર્ય એ થયું કે શરીરમાં કરતાપણું નથી, પરંતુ આ શરીરની સાથે તાદાત્મ્ય કરીને અને સંબંધ જોડીને શરીરથી થવાવાળી ક્રિયાઓમાં પોતાને કરતા માની લેશે. જો આ શરીરની સાથે પોતાનો સંબંધ ના જોડે તો આ કોઈ પણ ક્રિયા કરી શકતો. આત્મા ગમે તેટલો હોય પણ શરીરની સાથે શરીરનો આધાર તો લેવો જ પડે. આપણે બોલવાનું હોય, સાંભળવાનું હોય, ખાવાનું હોય કે ઊંઘવાનું હોય કે ચાલીને કોઈ જગ્યાએ જવાનું હોય, કોઈ પણ કોઈ પણ ક્રિયા કરવાની હોય ને તો ભગવાને આ શરીરનો આધાર લેવો પડે. ભગવાન પણ આધાર વગર આવી રીતનું કાંઈ કરી શકતા નથી. વેલ સારી હોય, સુંદર હોય, અંદર સરસ મજાના ફૂલ આવતા હોય, પણ એને કોઈ દિવાલનો કે કોઈ દોરીનો અથવા કોઈ ઝાડનો આધાર ન હોય તો એ વેલ ઉપર આગળ ચડી શકતી નથી. એવી જ રીતે અહીં ભગવાન પણ અર્જુનને કહે છે કે હે અર્જુન, અંદર રહેલું જે શરીર એટલે જે આત્મા છે એને જો કોઈ પણ ક્રિયા કરવાની હોય ને તો પંચમહાભૂત શરીર જે છે ને એનો આધાર લઈને એ બોલી શકે છે, એ વાંચી શકે છે, એ સાંભળી શકે છે, ચાલી શકે છે, ખાય છે, અને આ બધી જ ક્રિયા જો કરવાની હોય તો શરીર વગર શક્ય નથી. એટલું સરળ તત્વજ્ઞાન ભગવાન અત્યારે અર્જુનને આ વાત સમજાવે છે. બીજી કડીમાં કહે છે યચ્ચે ન મન્યતે હતમ. સંસ્કૃત શબ્દ છે યચ્ચે ન મન્યતે હતમ. જે એને મરેલો માને છે તે પણ બરાબર નથી સમજતું. આત્મા મરેલો છે એવું ઘણા લોકો સમજે છે તો એ બરાબર નથી સમજતું. જેવી રીતે આ શરીર મારવાવાળો નથી એવી જ રીતે આ પણ નથી આવતી. એમાં વિકૃતિ આવે છે અને પરિવર્તન થાય છે. અર્થાત જે ઉત્પત્તિ વિનાશીલ હોય છે તે જ મરી શકે છે. એટલે અહીંયા કહેશે કે કોઈ કદી કોઈ વિકૃતિ એમાં આવતી નથી. કારણ કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. અંદર રહેલો આત્મા કેવો છે તો કે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. શંકરાચાર્ય ગાયું ને અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. અંદર રહેલી જે શરીર એટલે જે ચૈતન્ય તત્વ છે કેવું છે તો આગળ શંકરાચાર્ય પણ એના સ્તોત્રમાં આ રીતે કહ્યું અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. એ અંદર રહેલું ચૈતન્ય તત્વ છે એને કોઈ પ્રકારનો આકાર નથી. પણ આકાર નથી પણ એને જો કાંઈ હાલવું ચાલવું બોલવું હોય તો શરીરના આધાર વગર એ આગળ જઈ શકતા નથી. અહીં લુહારનું દ્રષ્ટાંત આપીને કહે છે કે લુહાર પાસે ગમે તેટલી કારીગરાઈ, ગમે તેટલી કુશળતા હોય, ગમે તેટલી એની પાસે નિપુણતા હોય હારામાં હારી, બરાબર, પણ હથિયાર વગર એ ઓજાર જેમ ઘડી શકતો નથી એમ અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એને ઘણું બધું કરવાનું છે પણ શરીરના આધાર વગર કરી શકતો નથી. એમ આ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. બીજી વાત કે તેઓ બંને નથી જાણતા અર્થાત તે આ શરીરને મારવાવાળો માને છે તે પણ બરાબર નથી જાણતો, અને જે આને મરવાવાળો માને છે તે પણ બરાબર જાણતો. આ બંને મારવાવાળો અને મરવાવાળો આ બંને વસ્તુ જે જાણે છે એ ખરેખર આત્માને સમજતો નથી. અહીં પ્રશ્ન એ થાય છે કે આ શરીરને મારવાવાળો અને મરવાવાળો બંને માને છે તે શું બરાબર જાણે છે? એનો જવાબ અહીંયા એ છે કે તે પણ બરાબર નથી જાણતો. કારણ કે આ શરીર વાસ્તવમાં એવો નથી. તે નાશ કરનારો પણ નથી અને નષ્ટ થવાવાળો પણ. શરીર એટલે અંદર રહેલું ચૈતન્ય તત્વ છે ને એ નાશ થવાવાળો નથી અને કોઈ એને નાશ પણ કરી શકતું. શા માટે? તો કે શરીરમાંથી જ્યારે પ્રાણ, જીવ અથવા અહીંયા આત્મા છે એ જતો રહે છે ને ત્યારે કર્મ પ્રમાણે કોઈ જગ્યાએ એ જન્મ ધારણ કરે છે. એને કોઈ મારી શકતું નથી, એને કોઈ ભીંજવી શકતું નથી, એને કોઈ બાળી શકતું નથી કે એને કોઈ સૂકવી શકતું. જે થાય છે એ પંચમહાભૂત શરીર ઉપર બધી પ્રક્રિયાઓ જીવ ગયા પછી થાય છે. એમ અહીંયા ભગવાન અર્જુનને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે હે અર્જુન, અહીં પ્રશ્ન એ થાય છે કે આ શરીરને મારવાવાળો અને મરવાવાળો બંને માને છે તે શું બરાબર જાણે છે? એનો જવાબ એ છે કે તે પણ બરાબર નથી જાણતો. કારણ કે આ શરીર વાસ્તવમાં એવું નથી.
એ નાશ કરનારો પણ નથી અને નષ્ટ થવાળો પણ નથી. એ નિર્વિકાર રૂપથી નિત્ય નિરંતર જેમ છે તેમ રહેવાવાળો છે. આથી આ શરીરને કારણે શોક ન કરવો જોઈએ. શરીર આવે છે અને જાય છે, શરીર ખલાસ થાય છે, પણ અંદર રહેલું ચૈતન્ય તત્વ ખલાસ થતું નથી. તેથી હે અર્જુન, તારે શોક કરવો જોઈએ નહીં. કારણ કે શોક કરે ને કે આ પિતામહ, ભીષ્મ, દ્રોણાચાર્ય, સગા સંબંધી આ બધાને મારવું એટલે મારે લડાઈ કરવી. આમ કરીને શોક કરીને પાછલી બેઠકે બેસી ગયેલો જે અર્જુન છે એને ભગવાન અત્યારે આ વાત સમજાવે છે કે આ ચૈતન્ય તત્વ અંદર રહેલું છે ને એ તો કાયમનું છે. આ શરીરો બધા મરવાવાળા, આવવાવાળા ને જવાવાળા છે. અહીંથી શરીર છૂટ્યું તો કર્મ પ્રમાણે જે કાંઈ આપણા કર્મ છે એ પ્રમાણે એનો જન્મ આગળના જગ્યાએ થવાનો. તેથી તું શોક ન કર, તું આવી રીતનો દુઃખી ન થા. તારા અંદર જે વિષાદ ઉત્પન્ન થયો છે એને ફેંકી દે અને યુદ્ધ કરવા માટે તું તૈયાર થઈ જાય. હે અર્જુન, અર્જુન સમક્ષ યુદ્ધનો પ્રસંગ હોવાથી અહીં શરીરને મારવાની ક્રિયાથી રહિત દર્શાવવામાં આવ્યો છે. વાસ્તવમાં એ સઘળી ક્રિયાઓથી રહિત છે. આત્માને કોઈ લાગુ પડતી નથી. એમ પછી આ શરીર ન તો કોઈને મારે છે અને ન કોઈનાથી મરાય છે. એનું તાત્પર્ય એ છે કે શરીરી કોઈ પણ ક્રિયાને કરતા પણ નથી અને કર્મ પણ નથી અને એમાં કોઈ વિકાર પણ આવતો નથી. જે મનુષ્યો શરીરની જેમ શરીરને પણ મારવાવાળો અને મરવાવાળો માને છે તેઓ વાસ્તવમાં શરીર અને શરીરીના વિવેકને મહત્ત્વ આપતા નથી, તેમાં સ્થિત થતા નથી. ઉલટાનું અવિવેકને મહત્ત્વ આપે છે. એમ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયની અંદર અહીંયા 19મા શ્લોકની અંદર આ ન હન્યતે હન્ય માને સરી આ સિદ્ધાંત માણસને સમજાવવા માટે ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને શ્રીમદ ભગવદ્ ગીતા કીધી છે કે હે અર્જુન, અંદર રહેલો આત્માને કોઈ મારી શકતું નથી, કોઈ હણી શકતું નથી અને તે આવી રીતનો આ આત્મા અમર છે. એમ કરીને આ સમજાવવાનો પ્રયત્ન કહે. અહીં કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રની લડાઈમાં મધ્ય ભાગમાં ઊભેલા છે. બંને બાજુ સૈન્ય ગોઠવાઈ ગયું છે. લડવાની તૈયારી ચાલે છે. માટે જ આ શ્લોકમાં હણવા અને હણવાની વાત કરે છે. આમાં હણવા ન હન્યતે હન્ય માને શરીરે. અહીંયા હણવા અને હણવા માટેની જે વાતો છે ને એ યુદ્ધમાં જ થાય ને. કોઈ મંદિરમાં લગ્નમાં ગયા હોય તો આ વાત હણો અને હણો એવી વાત થતી. યુદ્ધના મેદાનમાં બે સામે આવી રીતના યોદ્ધાઓ જ્યારે લડે છે અથવા બંને સેનાઓ સામે સામે ગોઠવાય છે ત્યારે એકબીજાને હણવાની વાત થાય છે. તેથી ભગવાને બરોબર ધ્યાનમાં રાખીને આ શ્લોકની અંદર હંતે ન હન્યતે આમ કહીને હણવા અને મારવાની જ વાત અહીં ભગવાન સમજાવે છે. અહીં કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રની લડાઈના મધ્ય ભાગમાં ઊભેલા છે. બંને બાજુ સૈન્ય ગોઠવાઈ ગયું છે. લડવાની તૈયારી ચાલે છે. માટે જ આ શ્લોકમાં હણવા અને હણવાની વાત ભગવાને અર્જુનને સમજાવી છે. યુદ્ધમાં તો હણવાનું જ હોય. ભગવાન અહીંયા કહે છે કે ય એનમ વેતી હંતારમ. શું કહે છે? એનમ હંતી હંતારમ. આત્મા કોઈને હણતો નથી અને કોઈ નાથી હણાતો નથી. જે હણનાર સમજે છે તે છે તથા જે હણાયેલો માને છે તે બંને જાણતા નથી. એમ ભગવાન આ શ્લોકની અંદર અર્જુનને સમજાવે છે કે બંને આવી રીતના હણવાનો પ્રયત્ન કરે છે તે પણ સમજતો નથી અને જે આત્માને હણાઈ ગયેલો સમજે છે બંને સમજતા નથી. આત્મા મરતો નથી અને આત્મા કોઈને મારતો નથી. આત્માની હત્યા થતી નથી, તે હત્યા પણ કરતો નથી. સવાલ એટલે શિષ્ય અને જવાબ એટલે ગુરુ. ગુરુ શિષ્યનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે કારણ કે શિષ્ય સ્તેહમ સાધિમામ તામ પ્રપન્નમ. આમ ભગવાને અહીંયા બહુ સરસ રીતે 7મા શ્લોકની અંદર કહી દીધું કે હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. મને ખબર નથી યુદ્ધ કરવાથી મારું કલ્યાણ થાય કે યુદ્ધ ન કરવાથી મારું કલ્યાણ થાય. હું ધર્મને જાણતો નથી. હું અત્યારે મનથી એવો વ્યથિત થઈ ગયો છું કે મને ધર્મ બાબતમાં કોઈ ક્રિયા સૂચતી નથી. તેથી હે પ્રભુ, હું તમારા શરણે આવ્યો છું. મારું જેમાં શ્રેય શબ્દ અહીંયા અર્જુને વાપર્યો છે કે મારું જેમાં કલ્યાણ હોય
મારું જેમાં શુભ હોય અને મારું જેમાં સારું હોય ને એવું ઉપદેશ તમે મને આપો. ભગવાન પાસે અર્જુને ઉપદેશની માગણી કરી છે. તેથી અહીં કહેશે ભગવાન કહેશે કે જે સવાલ એટલે શિષ્ય અને જવાબ એટલે ગુરુ. જવાબ તો જ આપી શકે તેના જીવનમાં અનુભૂતિ આવી હોય એ જવાબ આપે ને. જે પૂર્ણ જ્ઞાનથી ભરેલો જે ગુરુ છે એ શિષ્યને સારી રીતે ઘડી શકે. પણ ગુરુ જ અભ્યાસ કરેલો ન હોય અને પરંપરાની ગાદીમાંથી જો ગુરુ તરીકે જો બેસી ગયો હોય અને કોઈ પ્રકારનો અભ્યાસ ન કર્યો હોય અને વારસાગત ગુરુ આવ્યો હોય અને પછી એના શિષ્ય હોય તો એ પૂછે તો એને કાંઈ ખબર પડતી નથી. એ શિષ્ય અને જવાબ આપે તે ગુરુ. જવાબ કોણ આપી શકે કે જેણે સંપૂર્ણ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હોય અને શિષ્યના મનની અંદર કઈ વાત ઘૂંટાઈ રહી છે અને એ પ્રશ્ન દ્વારા મને શું કહેવા માગે છે. આ સંપૂર્ણ જ્ઞાન જો ગુરુ પાસે હોય તો ગુરુ સારી રીતે શિષ્યને ઘડવાનું કામ કરે છે. એટલે ગુરુનું મહત્વ પણ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા બીજા અધ્યાયના 7મા શ્લોકના પણ આગળ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ખાલી વ્યાખ્યાનો આપે, ખાલી આખ્યાનો કરે, ખાલી કથાઓથી કંઈ વળતું નથી. ઘણીવાર કથા કહેનારા માણસમાં વિચારો સ્પર્શતા જ નથી. કેવા કથા કરે ખરો પણ દુનિયાને કે પોતાની અંદર એ વિચાર હોય નહીં. લોકોને ખાલી આવી રીતના શું કે ઉપદેશ આપવા સિવાય બીજો ધંધો કરતો નથી. એટલે કે ખાલી વ્યાખ્યાનો, ખાલી આખ્યાનો, ખાલી કથાઓથી કંઈ મળતું નથી. ઘણીવાર કથા કહેનારા માણસમાં વિચારો સ્પર્શતા નથી. ઘણીવાર વરસાદનો સમય હોય અને કથા સાંભળવા માટે જાય ત્યારે લોકો છત્રી લઈને આવે. કેવા છત્રી રાખે એટલે એ પણ ભીંજાતા નથી. અને કથાકાર હોય છે રેનકોટ પહેરીને વ્યાસપીઠ ઉપર બેસે એટલે એ ભીંજાતા નથી. એટલે કહેવા વાળો ભલે ને કીધે રાખે, સાંભળવા વાળો પણ ભીંજાતો નથી. કારણ છત્રી લઈને આવ્યો છે, ઊંધો ઘડો છે એટલે ગમે એટલું માથે રેડવામાં આવે તો ઊંધા ઘડામાં પાણી જાય ખરું? ઊંધા ઘડામાં પાણી જતું નથી. એટલે અહીં કહે છે શ્રોતાઓ છત્રી લઈને સાંભળતા હોય તેથી વરસાદ સ્પર્શે નહીં અને વક્તા રેઇનકોટ પહેરીને બેઠો હોય તેથી એને પણ સ્પર્શે નહીં. તેને કોઈને લાગે વળગે જ નહીં. બોલો ખખેરીને વેળો સાંભળ્યું એટલું ફોન. સમય આપણો 3 કલાક પસાર કરવાનો હતો એ આપણો પસાર થઈ ગયો. પામવું અઘરું છે બધાને મળે. ઘણીવાર લોકો વિનોદમાં કહેતા હોય છે કે લગ્નમાં જાઓ, જાનમાં જાઓ તો કન્યા તો વરરાજાને જ મળવાની છે. આપણે શું ભાઈ, ઘણીવાર આવો વિચાર પણ આપણે જાય કે આપણે લગ્નમાં જઈએ ત્યારે શું છે કે કન્યા કોને મળવા? એકને મળવાની છે. જે હાથમાં તલવાર લઈને પરણવા માટે બરાબર ને એને જ કન્યા મળવાની છે. તો જાનમાં 50 કે 500 લોકો જાય છે ભાઈ, એને શું મળવાનું છે? ઘણીવાર માણસને એ વિચાર આવે છે. એટલે કે શ્રોતાને પામવું અઘરું છે બધાને. ઘણીવાર લોકો વિનોદમાં કહેતા હોય છે કે લગ્નમાં જાય તેને એટલે કે જાનમાં જાઓ તો કન્યા તો વરરાજાને જ મળવાની છે. બાકીના જે જાનમાં ગયા છે તેનો ફેરો ફોગટ જવાનો નથી. એનો ફેરો ફોગટ જવાનો નથી. ફોગટ જવાનું, જમવાનું તો મળવાનું જ છે ભાઈ. એટલે જે જાય છે એનો ફેરો ફોગટ જતો નથી. એમ શ્રીમદ ભગવદ્ ગીતા હોય, પછી રામાયણ હોય, મહાભારત હોય, ભાગવત હોય, એની અંદર ઘણીવાર એમ થાય કે આપણે શું જવાનું. પણ 2-5 લોકો તો એવા હોય છે કે જેને લાગે વળગે છે કે ભાઈ આપણે જાય છીએ તો આની અંદર કયું તત્વજ્ઞાન આપણા જીવન સાથે, આ જે કેનાર જે મારા છે એના જે વિચારો છે આપણા જીવન સાથે ક્યાં સંબંધિત છે એને તો મળવાનું છે. જેમ લાડવા, દાનમાં જવાળને લાડવા છે, ગુંદી છે, જે કાંઈ જૂના કાળમાં છે એ બધું મળતું હતું. બાકીને જાનમાં ગયા છે તેનો જવાનો ફેરો ફોગટ ન જાય. જમવાનું તો બધાને મળે. એમ ગીતા ભલે અર્જુનને મળી, ગીતા ભલે અર્જુનને મળીને અર્જુનને જ ભગવાને ગીતા કીધી, પણ આપણને કાંઈક એમાંથી મળતું રહેલું કે આપણો ફેરો ફોગટ જવાનો નથી. એમ અહીં સરળ રીતે આ સિદ્ધાંત સમજાવતા કહે છે કે ભાઈ ગીતા સાંભળવા આપણે શા માટે મળી? ભલે અર્જુનને માધ્યમ બનાવીને કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાને અર્જુનને ગીતા કીધી તો અર્જુનને તો કંઈક મળ્યું જ છે. પણ જે ગીતા અત્યારે આપણે સાંભળી છે એમાં પણ આપણે કંઈક મળતું રહેલું છે. આપણો ફેરો ફોગટ જવાનો નથી.
હળવેથી એક વાત મૂકો તો માણસના મગજમાં ઉતરી જાય, બરોબર. જાનમાં ગયેલા નકામા માણસો હોતા એ નકામા હોય છે, શોભા વધારવા માટે જાય છે. ઘણીવાર તો જૂના કાળની અંદર બાપાને કહેતા કે બાપા તમારે ભલે તમારા ઘરમાંથી 2 તો આવશે જ, પણ તમારે તો ખાસ આવવાનું છે. બાપાની પાઘડી પહેરેલી હોય, સરસ મજાના ઢોલિયા ઢળાઈ ગયા હોય અને જાન ત્યાં પહોંચી હોય, બરોબર, તો એ શોભા વધારવા માટે આ બધું કરતા હોય. તેથી જાનમાં ગયેલા લોકો નકામા નથી. એ જે ઘેરે જાન ગઈ છે એની શોભા, સમાજની શોભા, મોટી જાન આવી છે એની શોભા વધારવા માટે જાનની અંદર આવા અપ ટુ ડેટ થઈને માણસો જતા હોય છે. જાનમાં આવેલા માણસો નકામા નથી, એ જાનની શોભા વધારવા માટે છે અને એમને કંઈક તો મળવાનું છે. તેથી ભગવાને ભલે અર્જુનને ગીતા કીધી, પણ એ ગીતા આપણે સાંભળ્યા પછી આપણે કાંઈક મળવાનું નથી. આપણે કન્યા કદાચ ન મળે, કન્યા તો વરરાજાને એકને જ મળવાની, કંઈ બધાને મળે નહીં. પણ આપણે શું મળે તો કે સરસ મજાના ઘણી ટાઈપની જે મીઠાઈઓ જૂના કાળમાં, અત્યારે તો બધું બદલી ગયું, પણ જૂના કાળમાં ઘણી બધી ટાઈપની મીઠાઈઓ બનાવતા, બરાબર ને. એ બધી મીઠાઈઓ તો આપણે મળવાની જ નહીં, જમવાનું મળવાનું. એમ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી ભલે અર્જુનને જે કાંઈ તત્વજ્ઞાન ભગવાને આપ્યું અને અર્જુન કરીશે વચન કરીને જે ઊભો થઈને લડવા માટે તૈયાર થયો એને તો મળ્યું જ, પણ શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળ્યા પછી આપણું ફોગટ જવાનું નથી. આપણે પણ કાંઈક ખાવાનું, ચા પાણી, નાસ્તો જે કાંઈ છે ને જાનમાં ગયા પછી બધું મળવાનું જ છે. એમ જાત જાતની વાનગીઓ આરોગવા મળે, બીજા જોડે સંબંધ બંધાય, બરાબર. સંબંધ બંધાય ને, નવા એકાબીજાના જાણીતા અથવા અજાણ્યા મહેમાન આવ્યો હોય તો આપણે અરસપરસ પૂછપરછ કરીએ, એટલે આપણો સંબંધ પણ આવી રીતના થાય. એટલું જ નહીં, પણ કદાચ ધંધાકીય રીતે પણ આવી રીતના અરસપરસ એકાબીજાનો મેળાપ થાય અને ધંધાકીય રીતે પણ ઘણી રીતે ફાયદો થાય છે, સામાજિક રીતે પણ થાય છે. અને સામાજિક રીતે એટલા માટે કોઈ આવી રીતના છોકરા છોકરીને જો સંબંધ કરવાનો હોય અને જો એકાદા પલંગ ઉપર બેસી ગયા હોય, બાપા કયું ગામ એમ કરી વાત કરે તો કે ભાઈ અમારે એક કન્યા છે ને બહુ સારી, ઓલો ભાઈ કે અમારે એક મૃત્યુ છે, આમ કરીને સંબંધો થાય કે ન થાય. જૂના કાળમાં આવી જ રીતે આપણા મારા તમારા બધાના સંબંધો થયેલા છે. બાપા ખાલી ગામડે મળવા માટે ગયા હોય અને નક્કી કરીને આવે કે ભાઈ આ છોકરાનું મેં વહીવટ કરી નાખ્યું, થતું કે ને આવું થાય છે. એટલે જાનમાં ગયેલા લોકોનો ફોગટ ફેરો જાતો, સંબંધો બંધાય, પછી વેપાર ધંધો નોકરી કરતા હોય તો એમાં પણ ઘાટા સંબંધો થાય. ખાવાનું તો કાંઈ બે ન મળે તો ખાવાનું તો મળે ને. સવારમાં સરસ મજા લાલ મરચાં ને ગાંઠિયા તો ગરમ ગરમ મળે. એટલે જાનમાં જે જવાનો ફોગટ ફેરો નથી, એમ અર્જુનને ભગવાને ગીતા કીધી અને એ ગીતા આપણી સુધી આવી તો આપણો ફેરો પણ ફોગટ જવાનો નથી. ભલે અર્જુન જેટલું ન મળે પણ નાસ્તો પાણી ખાવાનું તો મળે, બરોબર ને. અર્જુનને તો આવી રીતની વાણીરૂપી કન્યા એની સાથે પરણી ગઈ પણ આપતી નથી. ગીતા કોઈ દી એમ કે તો આટલું કરો આ તો તમને આટલું ફળ મળે. પાછળથી ઘણા લોકોએ ગીતાની અંદર આ ફળ શ્રુતિ એક અધ્યાય લખ્યો ને એની પાછળ ફળ શ્રુતિ લખાવી દીધી કે ભાઈ આ અધ્યાયનું પારણ કરો તો આ મળે, આ અધ્યાયનું પારણ કરો તો આ મળે. પણ ઓરિજિનલ જે હજારો વર્ષ પહેલાં ગવાયેલી જે ભગવાનની જે ગીતા છે એ ગીતામાં કોઈ જગ્યાએ ગીતા વાંચો તો તમને આટલું ફળ મળે એવું કોઈ જગ્યાએ લખેલું નથી. એટલે કે ગીતા પ્રલોભન આપતી નથી, પણ આવ્યા પછી આપણો સામાજિક અને આધ્યાત્મિક વ્યવહાર પણ સારો થઈ જાય. પ્રલોભન આપતી નથી, પણ આપણે એકવાર ગીતા સાંભળવા માંડ્યા, જીવનમાં એ વિચારો ઉતારવાનો પ્રયત્ન કરવા લાગ્યા તો આપણું આધ્યાત્મિક જીવન છે, સામાજિક જીવન છે, ધાર્મિક જીવન છે, વ્યાવહારિક જીવન છે, કૌટુંબિક જે કાંઈ આપણા અનેક પ્રકારના જીવનો છે ને એ હળવે હળવે સાંભળ્યા પછી માણસના જીવનો સારા થવા લાગે છે. પણ તમે આ વાંચ્યો તો તમે સારા થશો એવું ગીતામાં કોઈ જગ્યાએ ક્યાંય લખેલું 700 શ્લોકમાં ભગવાને ગીતા વાંચ્યા પછી તમને આ ફળ મળશે એવું કોઈ જગ્યાએ કીધું નથી. પણ 100% ફળ મળે. એનું વ્યક્તિગત જીવન ધીમે ધીમે સારું થવા લાગે, કૌટુંબિક સારું થવા લાગે, સામાજિક જીવન સારું થવા લાગે, આધ્યાત્મિક આ બધા જે જીવનો છે ને આધ્યાત્મિક છે, ધાર્મિક છે, સાંસ્કૃતિક છે, આ બધા જીવનો સારા વિચારો સાંભળ્યા પછી હળવે હળવે માણસના સારા થવા લાગે છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા આપણને પ્રલોભન આપતી નથી, પણ એકવાર સારા વિચારો કાનમાં જાય તો નબળો
વિચાર જે પડેલો હોય ને એ નબળો વિચાર પાછો જવા લાગે છે. આ બધી જ વાતો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવવાનો પ્રયત્ન કરે. ગીતા સાંભળ્યા પછી ફાયદો તો થાય જ. માણસ સ્વસ્થ થઈ જાય છે, મક્કમતા આવે છે, ધૈર્ય આવે છે, નવો વિચાર મળે, આવા ઘણા ફાયદાઓ થાય છે. પણ પ્રલોભન માટે ગીતા પ્રલોભન માટે નથી ભાઈ. ફાયદા તો 100% જાય એટલે થાય છે. એટલે કે બુદ્ધિ ડામાડોળ ન થાય, ખોટા નિર્ણયો ન લે. સાંભળ્યા પછી ઘણા ફાયદાઓ થાય છે. સાંભળવું કોઈ દી ફેલ જાતું નથી, પણ વહેલા મોડું એ ધીમે ધીમે જીવનમાં આવે છે. સત્સંગમાં આવીને શ્રીમંત થશો એટલે કે થશો નહીં. સત્સંગને પકડશો, એ પ્રમાણે જીવશો તો બુદ્ધિ સુધરશે. એટલે સત્સંગમાં જાઓ એટલે તમે સારા થઈ જાઓ એવું નહીં, પણ સત્સંગમાં જાય એટલે સારા વિચારો સાંભળ્યા પછી હળવે ધીમે ધીમે માણસ સારો બનતો જાય છે. તેથી સત્સંગનું મહત્ત્વ પણ ભારતીય સંસ્કૃતિમાં વધાર્યું છે. સત્સંગમાં આવીને શ્રીમંત થશો નહીં. શ્રીમંત થવા માટે કાંઈ આપણે સત્સંગમાં જતા નથી, પણ સત્સંગમાં જઈ એટલે કુટેવો નીકળે, ખોટા ખર્ચાઓ નીકળે અને ઓટોમેટિક માણસ શ્રીમંત થતો જાય છે. શ્રીમંત થાય છે ખરો, પણ શ્રીમંત થવા માટે સત્સંગ, સ્વાધ્યાય કે આવી રીતના અધ્યયન કે આવી રીતના પારાયણ હોતા નથી, એમ ભગવાન કહે. એટલે કે સત્સંગમાં આવીને શ્રીમંત થશો નહીં. સત્સંગને પકડશો, એ પ્રમાણે જીવશો તો બુદ્ધિ સુધરશે અને વિશુદ્ધ બુદ્ધિ કામધેનુ જેવી છે, બધા જ ફળો આપશે. કામધેનુ કેવી છે કે માણસ જેની ઈચ્છા કરે એ ઈચ્છા પ્રાપ્ત થઈ જાય, એને કામધેનુ કહેવામાં આવે છે. આપણે માનો કે અત્યારે વડલા નીચે બેઠા છીએ, બપોરના 12નો સમય થયો છે, ભૂખ લાગેલી છે, અને આપણી પાસે જો કામધેનુનો મંત્ર હોય ને, અને આપણે વિચાર કરીએ કે ભગવાન સરસ મજાનું ઠંડુ શ્રીખંડ 1 વાટકી આવી જાય, 4-5 પૂરી અને એકાદું મરચું જો આવી જાય ને તો ખાવાની મજા. ઈચ્છા કરો અને જે પ્રાપ્ત થઈ જાય છે એના માટે કામધેનુ શબ્દ છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા છે, ઉપનિષદો છે, રામાયણ છે, ભાગવત છે, આવા જે વિચારોથી જે માણસ જે સત્સંગમાં જાય છે એનાથી માણસ 100% એની સમૃદ્ધિ આવી જાય છે. પણ સમૃદ્ધિ આવે એટલે હું જાતો નથી. ભગવાને કોઈ જગ્યાએ ફળ બતાવ્યું નથી, પણ સારા વિચારો જાય એટલે નબળો વિચાર નીકળવાનો એટલે માણસ સમૃદ્ધ થઈ જાય છે. ગીતા એટલે કે લલચાવાની વાત કરતી નથી. ગીતા સાંભળશો તો આટલા ફાયદા થશે એવું શ્રીમદ ભગવદ્ ગીતામાં કોઈ જગ્યાએ લખ્યું નથી કે ગીતા સાંભળશો તો એનું આટલું ફળ મળશે, આ શ્લોકમાં આટલું ફળ, આ અધ્યાયમાં આટલું ફળ, એવું શ્રીમદ ભગવદ્ ગીતામાં કોઈ જગ્યાએ ક્યાંય લખેલું નથી. પણ વચ્ચેના કાળની અંદર ઘણું બધું એવું આવી ગયું કે માણસને કાંઈક પ્રલોભન બતાવો, કાંઈક ફળ બતાવો ને તો માણસ ધીમે ધીમે શાસ્ત્રને પકડવાનો પ્રયત્ન કરે. તેથી આપણા બુદ્ધિમાન ઘણા બધા વિદ્વાન પુરુષો હતા, એણે વચ્ચે થોડોક વિચાર કર્યો કે આને થોડુંક ફળ અથવા પ્રલોભન બતાવો તો ગીતા વાંચશે, નકર વાંચશે નહીં. એટલે ઘણીવાર આપણને એમ થાય કે શ્રીમદ ભગવદ્ ગીતામાં આજથી હજારો વર્ષ પહેલાં ભગવાને કોઈ પ્રલોભન આપ્યું નથી, અને હમણાં જ્યારે આપણે ગીતાઓ જ્યારે અલગ અહીં સસ્તા સાહિત્યની હોય કે પછી આપણે પેલી કેવી ગોરખપુરની હોય એ વાંચે એટલે સીધું પેલા ફળની વાત આવે. પણ ફળ બતાવ્યા વગર કળયુગના માણસને ક્યાંય ચેન પડતું કાંઈ મળે છે તો ઘરમાંથી બહાર નીકળું, નકર બહાર નીકળવાની મારી કાંઈ જરૂર નથી. પછી આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય, મને જો કાંઈ મળવાનું હોય તો જ ઘરનો ઉમરો ઓળંગી અને માણસ બીજે જાય છે. તેથી અહીંયા આજના કહેવાતા જે પંડિતો છે, વિદ્વાનો છે, એને લાગ્યું કે કળયુગના માણસને થોડુંક ફળ તો બતાવવું પડશે. એટલે અટાણે ઘણી બધી ગીતાઓની અંદર ફળનું મહત્ત્વ સમજાયું. હકીકતે ગીતામાં 700 શ્લોકમાં કોઈ પ્રલોભન કે આવી લાલચ આપી નથી કે લાલચથી તમે ગીતા વાંચો. ભગવાન ઉપરનો મને આત્યંતિક પ્રેમ છે. ભગવાનના મુખારવિંદમાંથી જે તત્વજ્ઞાન નીકળ્યું છે એ તત્વજ્ઞાન મારા સંપૂર્ણ જીવનને ઘડનારું છે. તેથી મારે સાંભળવાનો પ્રયત્ન કરવો. આ જો ભાવના હોય ને તો માણસના જીવનનું ઘડતર થાય. એટલે અહીં કહે છે ગીતા સાંભળવા આવશો એટલે કરોડપતિ તમે બની જશો, આવું નહીં. ગીતા સાંભળશો એટલે તમારી દરિદ્રતા વહી જશે અને કરોડપતિ અને અબજોપતિ બની, એવું નહીં. પણ ગીતા વાંચશું એટલે 100% ભગવાને કીધું છે
કે મારો વિચાર, મારું નામ, મારું કામ લઈ અને કળિયુગની અંદર જે સમાજની અંદર ફરશે ને એ મારો ભક્ત છે અને આનાથી વધારે મને કોઈ પ્રિય નથી. અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન આ જગતમાં તમને વધારેમાં વધારે પ્રિય કોણ છે? ત્યારે ભગવાન 18મા અધ્યાયમાં કહે છે કે તારો અને મારો જે સંવાદ થયો છે, તારે ને મારા વચ્ચે જે આધ્યાત્મિકની જે વાતો થઈ છે ને એ આધ્યાત્મિક ક્ષેત્રને એ વિચારને લઈ ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડે, ઘરે ઘરે જઈ અને મારો જે સંદેશો આપશે અને મારી કીર્તિ અને મારો યશ વધારવાનો જે પ્રયત્ન કરશે ને આનાથી વધારે મને કોઈ પ્રિય નથી. એકવાર ભગવાનને માણસ જો પ્રિય થઈ જાય તો ભગવાન કદાચ આપણે 2 હાથ જો લેવા પડે ને તો ટૂંકા પડે. 1000 હાથવાળો જ્યારે આપવાની શરૂઆત કરે ત્યારે લેવાવાળાના 2 હાથ પણ ટૂંકા થઈ જાય છે. અબજો રૂપિયા માણસ કમાય અને જો ખોટે રસ્તે એનો વિચાર સડી ગયો હોય, ખોટા ધંધે સડી ગયો હોય ને તો 1000 હાથવાળો જ્યારે લેવાની શરૂઆત કરે છે ને ત્યારે 2 હાથે કરોડો રૂપિયા પકડી રાખ્યા હોય ને તો પણ એ ઝડપથી લેવાવાળો 1000 હાથે આપે ત્યારે ક્યાં નાખવું એવી રીતનો વિચાર થાય છે. પણ સંપત્તિ મળ્યા પછી, ભૌતિક આવી રીતનું સુખ સગવડતાના સાધનો મળ્યા પછી માણસ જો ખોટે રસ્તે જો વાપરવા લાગે તો ભગવાને જે 1000 હાથથી આપ્યું છે ને એ જ 1000 હાથથી આ 2 હાથવાળાના હાથમાંથી ખેંચી લે. એટલે કેમ થયું ભાઈ? પેલા ભાઈ તો 5 વર્ષ પહેલા જ્યારે સુરતની અંદર હતા ને ત્યારે આટલી ભાઈ જહાજ લઈ આટલું બધું હતું. આ બધું વેચાય કેમ ગયું? તાકે છોકરા અથવા બીજા ધંધે પોતે સડી ગયો હોય ને કાં છોકરાએ બીજે ધંધે. તો અબજો રૂપિયાની સંપત્તિ ખલાસ થાય છે કે નહીં? તેથી અહીં શાસ્ત્રકારો કહેશે કે ગીતા સાંભળશો એટલે તમને કરોડપતિ થઈ જશો એવું માનવાનું કોઈ જરૂર નથી. મારા વ્યક્તિગત જીવન, મારો આધ્યાત્મિક જીવન, મારો સામાજિક જીવન પુષ્ટ થાય, મારું જીવન સારું બને, હું ભગવાનનો લાડકો દીકરો બનું અને સમાજની અંદર મારી કોઈ પ્રકારની આવી રીતની ખરાબ વૃત્તિ ન હોય એવો મને એના માટે હું સાંભળવા માટે જ આવું છું. ગીતા સાંભળવા આવશો એટલે કરોડપતિ થશો એમ નહીં, કરોડપતિ પણ થઈ જાય. કરોડપતિનો દાડો ઉઠી જાય તો રોડપતિ પણ થઈ જાય. શું છે? ભલે સત્સંગમાં જતો આપણે ઘણીવાર કહીએ ને કે ફેલાભાઈ તો બહુ સત્સંગમાં જાય છે, મંદિરે જાય છે, એકાદશીના ઉપવાસ કરે છે, પણ છતાંય ભગવાને એના હાથમાંથી બધું ખેંચી લીધું. એ દાડા પૂરા થવાના હોય. ઘણીવાર દાડા પૂરા થવાના હોય તો 2 હાથે ગમે તેટલું પકડવાનો માણસ પ્રયત્ન કરે તો વયું જાય છે. 1000 હાથવાળો લે એના દાડા પૂરા થઈ જાય અને 1000 હાથવાળો લેવાનું ચાલુ કરે ને ત્યારે 2 હાથ માણસના ટૂંકા પડી જાય છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા હોય, સત્સંગમાં જવાનું હોય, અધ્યાત્મ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ આપણે જવાનું હોય તો એમાં લાલચથી જવાનું નહીં. જાશું એટલે 100% ભગવાન ફાયદો કરશે. કારણ કે ભગવાન કોઈનું રાખતો નથી. આપણું પણ કોઈ સામાન્ય કામ કર્યું હોય ને તો આપણે પણ એનું રાખતા નથી. આપણે ઘણી અટવાણા હોય, તકલીફમાં હોય ને આપણે કોઈ અગવડતામાં જો સગવડતા કરી આપ્યું હોય તો એ આપણે એનું ઋણ ભૂલી શકતા. સામાન્ય માણસ પણ તો સામાન્ય માણસનું ઋણ જો ભૂલી શકતો ન હોય તો આ તો વિશ્વંભર છે ભાઈ. કેવો? એનું કામ કરો, એનું નામ લઈને સમાજમાં ફરો તો એ માણસ ભગવાન કોઈ દી કોઈના ઋણમાં રહેતો નથી. એટલે એ આપ્યા વગર છૂટકો નથી. તે કહે છે કે ખાલી સત્સંગમાં ગયા એટલે ડાયા થયા એમ નહીં. સત્સંગમાં ગયો એટલે મને ડાયો થઈ ગયો એવું સમજવાનું કોઈ કારણ નહીં. એટલે 1.5 ડાયા પણ થવાય એવા. કેવું? ડાયા થાય એટલું નહીં પણ 1.5 ડાયા. સત્સંગમાં ગયા પછી ઘણીવાર 1.5 ડાયા પણ થવાય. બહુ જાગૃતિપૂર્વક આ અભ્યાસ કરવાનો છે. જે કાંઈ આપણે શાસ્ત્રનો જે અભ્યાસ કરીને એ જાગૃતિપૂર્વક કરવાનો છે. ઊંઘમાં આવીને જો અભ્યાસ કરશું ને તો બધું માથા ઉપરથી જશે. તેથી જે સિદ્ધાંતો ભગવાને આજથી હજારો વર્ષ પહેલાં અર્જુનને માધ્યમમાં રાખીને કળિયુગના માણસ માટે જે કીધા છે એ જાગૃતિપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરીએ તો માણસના જીવનનું ઘડતર થાય છે. જાગૃતિપૂર્વક આ બધા અભ્યાસો કરવાના છે. ઘણીવાર સત્સંગમાં જનારા માણસો પોતાને ડાયા સમજે છે અને અમે તો પહોંચી ગયા છે અને બીજા તો બધા કુસંગી છે, અમે તો સત્સંગી. આવા ઘણા લોકો 1.5 ડાયા હોય છે. સત્સંગમાં જવા લાગ્યા, ટીલા ટપકા કરવા લાગ્યા, મંદિરે જવા લાગ્યા, એકાદશીનો ઉપવાસ કરવા લાગ્યા, ચોટલી રાખવા માંડ્યા એટલે શું કહે છે કે ભાઈ અમે તો બધા ડાયા થઈ ગયા છે. આ જે નથી કરતો ને એ બધા કેવા છે? કુસંગી. આવો શબ્દ ઘણીવાર આપણે સમાજમાં સાંભળવા મળતો હોય છે. એવું નથી. ઘણીવાર સત્સંગમાં જનારા ન હોય એવા લોકો પણ ખૂબ સારા મેં પણ જોયા છે.
ભલે એ ક્યાંય મંદિરે જતા ન હોય, ટીલા ટૂંકા નહીં, પણ એનું વ્યક્તિગત જીવન, આધ્યાત્મિક જીવન, સાંસ્કૃતિક જીવન, એને ઘેરે જાઓ તો તમારો કૌટુંબિક જીવન બધું જોવો ને તો આપણે એમ થાય કે સ્વર્ગ તો અહીંયા છે. આપણે પૂછી બાપા શું કરો છો તો કે કાંઈ નહીં, ભગવાનનું નામ ને થોડું ઘણું આમ તેમ કરું છું. પણ એટલે કહેવાનો અર્થ ઘણીવાર સારા વિચારો સાંભળવા ન જતા હોય તો સમાજની અંદર ઘણા માણસો પણ સારા હોય છે અને ઘણીવાર ડૂબી ગયેલા હોય છે આખા સત્સંગમાં, પણ ઘેર જાવ તો કાંઈ ઠેકાણું એના દીકરાઓમાં, વ્યવહારમાં, આડી અવળી વસ્તુ તમે જોવો ને તો ગમે ત્યાં આડેધડને બધું પડેલું હોય છે. એટલે અહીં કહે છે કે અહીં લાલ આંખ આપને આ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા લાલ આંખ બતાવે છે કે એક આંટો મારી આવ્યો એટલે શું હું પહોંચી ગયો સત્સંગમાં? એક આંટો 1 વર્ષ જીવ્યો એટલે હું પહોંચી ગયો? 50 વર્ષ સત્સંગમાં જાય તો પણ પહોંચતા નથી. સત્સંગ માણસને સ્પર્શે, આ બધું ચિંતન અભ્યાસ કરવો જોઈએ. શા માટે આ શાસ્ત્રો છે, શા માટે સત્સંગ છે, શા માટે ભક્તિ છે, શા માટે અધ્યાત્મ છે, એનો માણસે વિચાર કરી અને માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. વરસાદ પડે, ઘડો ઊંધો હોય તો એમાં પાણી જાય? ગાડી આપણે ઘણીવાર ભંભલી ઊંધી રાખીને આવતા રહીએ હોય, અથવા ઘડો ઊંધો અને પછી વરસાદનું પહેલું ઝાપટું આવે તો એ ભરાય ખરો? ઊંધો ઘડો ભરેલો હોય તે ભરાતો નથી. અંદર જાય પણ ઘડો ઊંધો પડ્યો હોય તો પાણી અંદર ન જાય. આ સહજ વાત છે. એવી જ રીતે ભક્તિ છે, સત્સંગ છે, અધ્યાત્મ છે, એમાં પણ એવું છે. ઊંધો ઘડો રાખીને કદાચ વડલા હેઠળ આપણે બેહીને તો એક પણ વિચાર અંદર જાતો નથી. પછી કે ભાઈ અમે 10 વર્ષથી જઈશ, પણ 10 વર્ષથી તમે જાઓ છો તો જીવનમાં કાંઈ બદલ આવ્યો? તો કે ના, એ તો હજી એવું ને એવું છે. એટલે ગમે તેટલો વરસાદ પડે અને ઊંધો ઘડો હોય તો પણ વરસાદ એની અંદર એક પણ ટીપું જાતો નથી. એવી રીતે છે તે તસ્માત યુદ્ધસ્ય ભારત. આમ ભગવાને આ શ્લોકની અંદર કીધું તસ્માત યુદ્ધસ્ય ભારત, યુદ્ધ કર. ભગવાનને એક વાત કહેવાની છે, આને જ કહેવાય મિશન. ગમે ત્યાં ભગવાન અર્જુનને તત્વજ્ઞાન સમજાવતા કાન તો એને એ જ પકડવાનું છે કે ભાઈ તું હવે યુદ્ધ કર. તે જે શસ્ત્રો ફેંકી દીધા છે ને ભગવાને આ જ કરવાનું છે. દરેક શ્લોકની અંદર યુદ્ધનો શબ્દ, તું યુદ્ધ કર, આવું ભગવાન ઘણા શ્લોકની અંદર વારંવાર અર્જુનને કહેવાના છે કે ભાઈ તારે. એટલે ભગવાનને અંતે શું છે, જે પડી ગયો છે, ભાંગી ગયો છે, પાછલી બેઠક ઉપર બેસી ગયો છે, હાથમાં રહેલા ગાંડીઓને ફેંકી દીધું છે અને એક અશ્રુ ભરી, એટલે કે આંસુની અંદર એકદમ આંસુ ભરાઈ ગયા છે. આવા ગદગદ કંઠે અહીંયા અર્જુનને જે દુઃખ ને વ્યાધિ વાપી ગઈ છે ને એમાંથી બહાર કાઢીને અંતે તો ભગવાને યુદ્ધ માટે પ્રેરવાનો જ પ્રયત્ન કરવાનો છે. તેથી ભગવાન કહે છે તસ્મા દ્યુષ્ય ભારત, યુદ્ધ કર. ભગવાનને એક વાત અહીં કહેવાની છે, આને જ કહેવાય મિશન, આને જ કહેવાય માણસ ગમે તેટલે ત્યાં ફરીને આવે પણ ઠેકાણે તો આવવું જ પડે. આખો દિવસ માણસ ગમે ત્યાં ફરે, પશુ હોય, પક્ષી હોય, તમે જોજો ગમે ત્યાં એનો જ્યાં માળો હોય, ગમે ઘણા બધા કિલોમીટર પક્ષીઓ દૂર હોય ને પણ સાંજ પડે એટલે એ પોતાના માળામાં આવે છે. એમ કહે છે કે કહેવાય છે કે મિશન, માણસ ગમે ત્યાં ફરીને આવવું જ પડે, ઠેકાણે તો એને આવવું જ પડે. આપણે ગમે તેટલા વર્ષ મહાભારત, રામાયણ, ભાગવત અને ગીતા વાંચીએ, શા માટે? ધ્યેય હોવું જોઈએ. આને જ મિશન કહેવામાં આવે છે. અંતે તો માણસ અહીંયા જેમ માણસ પણ થાયકો પાયકો ખેતરેથી સાંજે જેમ ઘર તરફ આવે, બળદ પણ જતા કેટલાય લાકડા મારી, શું કહેવાય, દંડા મારી તે જતી વખતે સવારમાં હાલતા હોય અને સાંજે જ્યારે એને ઘેરે આવવાનું હોય ને ત્યારે રાહ પકડી રાખવી પડે. એનું કારણ શું છે? એને ઘર તરફ અત્યારે પ્રયાણ થયું છે. એટલે ગમે તેટલું માણસ કામ કરતો હોય પણ અંતે તો એને પોતાના ઘરે કે પોતાના માળે રહેઠાણે આવવું. એમ ભગવાન ગમે તેટલી આડાવળી અહીંથી કાન પકડે, અહીંથી નાક પકડે, અહીંથી સોટલી પકડે અને અંતે તો ભગવાનને શું કરવાનું છે? ભગવાને યુદ્ધ માટે અર્જુનને પ્રેરવાનો છે કે હે અર્જુન તું યુદ્ધ કર. શા માટે? તો કે આ બધા જે આતતાઈઓ છે ને એ આતતાઈઓને મારવાના છે અને આતતાઈઓને મારીને ધર્મ રાજ્યની સ્થાપના કરવાની છે. તેથી આતતાઈઓ હણાયા વગર આ ધર્મ રાજ્યની સ્થાપના થતી નથી. તેથી હણવા ન હન્યતે હન્ય માને શરીરે, આવા 2 શબ્દ ભગવાને હણવા માટે, કારણ કે હણવા માટે યુદ્ધમાં ઊભા છે. અત્યારે કોઈ મંદિરમાં કે કોઈ ધર્મશાળામાં કે પાઠશાળામાં ગીતા કહેવાતી નથી. ગીતા ક્યાં કહેવાની?
તે કે યુદ્ધના મેદાનમાં. અને યુદ્ધના મેદાનમાં શું છે તો એક બાજુ 7 અક્ષણી, એક બાજુ 11, બે હણવા માટે ઊભા થયા છે. 7 વાળા કે અમે આને હણી નાખી, 11 વાળા કે અમે આને હણી, એટલે હણવાવાળી 2 સેનાઓ ઊભી છે. તેથી આ શ્લોકની અંદર ભગવાને ન હન્યતે હન્યમાને શરીરે આવો શબ્દ અહીંયા વાપરેલો છે. ટાઈમ પૂરો થઈ ગયો પાણીનો. પાણી પી અને પછી આગળ હાલ્યા સમજાવે છે. ભગવાન કહે છે આ શ્લોકની અંદર કે તું બકવાસ શું કરે છે, કે આ બધાને મારું તો મને પાપ લાગે ને પાપ લાગ્યા પછી હું નરકમાં જાઉં અને નરકમાં ગયા પછી હજારો વર્ષ મારે રીબાવવું પડે, આવું લડીને મારે ધંધો કરવો નથી. આ શ્લોકની અંદર ભગવાન કહે છે કે હે અર્જુન, તારું બકવાસ કરવાનું બંધ કરી. હવે હું બકવાસ કરવાનો નથી, હથિયાર ઉપાડ અને આતતાઈઓ જે છે ને એને માર અને આપણે ધર્મ રાજ્યનું સ્થાપના કરવાની છે. મૂળ વસ્તુ તો આ હતી. એમ કે અર્જુન શું બકવાસ કરે છે, આત્મા મરતો નથી અને મારતો પણ નથી. તું એમ કહે છે કે દ્રોણ ને ભીષ્મને જો મારીશ તો મને કેટલો, એ મરતો જ નથી. એ આજે છે, ગઈકાલે હતા અને આવતીકાલે બધાય હું ને તું ને બધાય રહેવાના છે. આમ કરી અને ભગવાન અહીંયા યુદ્ધની પ્રેરણા અહીંયા અર્જુનને આપે છે. ઊઠ ઊભો થા, કામે લાગ. એટલે કે આખી ગીતા સાંભળ્યા પછી પણ અભિમન્યુના મૃત્યુનું ખૂબ શોખ થઈ. એક પ્રસંગ મહાભારતનો આવે છે, બહુ સરસ છે. મહાભારતની અંદર વેદવ્યાસ લખે છે કે કુરુક્ષેત્રના મેદાનની અંદર અહીંયા પાંડવ અને કૌરવમાંથી મુખ્ય યોદ્ધાઓ 10 દિવસના યુદ્ધ પછી પણ એકેય મૃત્યુ પામતા નથી. એટલે અહીંયા ઘણીવાર એવું થાય, એટલે કે દ્રોણાચાર્યને પણ ઘણીવાર દુર્યોધન કહે છે કે તમે તો અહીંયા પાંડવો ઉપર પ્રેમ રાખીને લડતા હોય ને એવું લાગે છે કે પાંડવોને આટલા દિવસ થયા પણ હજી તમે એકેયની હત્યા કરી નથી અને મારા પક્ષમાં રહીને તમે સરસેનાપતિ મેં તમને બનાવ્યા છે. પિતામહ ભીષ્મ બાણસૈયા ઉપર આવી ગયા પછી દ્રોણાચાર્ય અહીંયા સરસેનાપતિ બન્યા. એટલે ઘણા બધા મેણા ટોણા અહીંયા ગુરુ દ્રોણાચાર્યને અહીંયા દુર્યોધન મારે છે. ત્યારે દુર્યોધન કહે છે કે આવતીકાલે કુરુક્ષેત્રના મેદાનની અંદર એવો વ્યૂહ રચના હું કરીશ ને, સપ્તકોઠાનું યુદ્ધ, એટલે યુધિષ્ઠિર બંદીવાન બની જશે અને એકવાર રાજા બંદીવાન બની ગયો એટલે યુદ્ધ સમાપ્ત થઈ જશે અને જા દુર્યોધન આવતીકાલે તારો વિજય નક્કી છે. સાનમનો હુઈ જા સાવણીમાં. આમ રાત્રે ચર્ચા થયા પછી આ બધી થાય છે અને આખી રાત્રિ આવી રીતના વ્યૂહરચના કેવી રીતની ગોઠવવી, 7 આવી રીતના મોટા જે આવી રીતના જે હોય ને કેવી રીતના કયા શું કહેવાય કયા કોઠામાં કોને રાખો એ બધું સુંદર મજાનું આખું આયોજન કરી દીધું. આયોજન થયા પછી સવારે આ કોઠામાં લડવાનું છે એવું જ્યારે પાંડવને ખબર પડી ત્યારે પાંડવો તો વિચાર કરે છે કે અર્જુન અને કૃષ્ણ તો લડતા ખૂબ દૂર નીકળી ગયા. આ સપ્તકોઠાના યુદ્ધને કોઈ ભગવાન કૃષ્ણ અર્જુન સિવાય કોઈ જાણતું નથી અને હવે આ અહીંયા દ્રોણાચાર્ય વ્યૂહરચના ગોઠવી છે એટલે આપણો પરાજય નિશ્ચિત છે. એમ પાંડવો આવી રીતના વિચાર કરવા લાગ્યા. એ જ વખતે 16 વર્ષનો થનગનતો યુવાન લવર મૂસ્યો અભિમન્યુ હજી તાજો પોતાની સાથે લગ્ન કરી અને યુદ્ધના મેદાનની અંદર આવેલો હતો. એટલે બધાને ચિંતાતુર જોઈને કહેશે કે બોલો મોટા બાપુજી શું તકલીફ છે? એ કે તકલીફ તો કાંઈ નથી પણ આવી રીતનો દ્રોણાચાર્ય કર્યું છે અમે કોઠો જાણતા નથી એમ કરી અને બધી વાત કરે છે. એ કે હું મારા માના પેટમાં હતો ને ત્યારે ભગવાન કૃષ્ણએ મને આ બધી વ્યૂહરચના મને ગોઠવી આપી છે. જતાં કેવા કોઠા વિંધવા, કેવી રીતના મારવાના, કયા કોઠા ઉપર કયું યુદ્ધ કરવાનું એ મને સારી રીતે આવડે છે. પણ જ્યારે અહીંયા બહાર નીકળવાની વાત ભગવાન કૃષ્ણ મારી માતાને જ્યારે સમજાવી રહ્યા હતા ને ત્યારે મારી માતા ઊંઘી ગઈ. એમ એટલે બહાર નીકળવાની મને ખબર નથી પણ અંદર પ્રવેશવાની તો મને ધનાધન ખબર છે કે એકેય કોઠાને તોડ્યા વગર હું રહેવાનો નથી. તમે માટે ચિંતા કરો. આમ કરીને યુદ્ધનું આખું બધું પ્લાનિંગ થાય છે. કુંતા માતા સુભદ્રા બધા પાસેથી રજા લઈ અને આ નવલોહિયો યુવાન અહીંયા સપ્તકોઠામાં આવીને ઊભો રહી ગયો છે. સપ્તકોઠાની અંદર આવી રીતના એક કોઠામાં લડતો જાય છે અને લડતા સાથે કોઠાની અંદર જે મહારથીઓ આવ્યા, પછી દ્રોણ આવ્યા હોય તો દ્રોણ, કર્ણ આવ્યો હોય તો કર્ણ, પછી અહીંયા દુર્યોધન કે દુશાસન જે કાંઈ આવ્યા ને બધા એ બધાને ભોંય ભેગા કરીને કેટલાક કર્ણ પણ
આવો મોટો યોદ્ધો હોવા છતાં એને પણ આ કોટામાંથી ભાગવું પડ્યું. જીવ બચાવીને કર્ણ પણ ભાગ્યો છે. બધા નિરાશ થઈ ગયા કે હવે કરવાનું શું. એક એક યોદ્ધો એક એક આ યુવાનને ભારે પડે છે. તેથી બધાએ સાથે મળી અને કોઈ પણ રીતે આ યુવાનને ખતમ કરી નાખવો જોઈએ. તેથી બધાએ સાથે મળી અને અભિમન્યુનું અહીંયા મૃત્યુ થાય છે. અભિમન્યુએ સંસ્કૃતિના કાર્ય માટે બલિદાન આપી દીધું છે. આટલો જબરજસ્ત અને અર્જુનનો પ્રિયમાં પ્રિય જો ઘણા બધા અર્જુનને પુત્રો હતા અલગ અલગ રાણીઓ દ્વારા, પણ વધારેમાં વધારે જો કોઈ પ્રિય હોય ને તો એ અભિમન્યુ હતો. આંતરડાનો જેમ પ્રેમ હોય એવો પ્રેમ અભિમન્યુ ઉપર કરતા હતા. એકનો એક છોકરો સુભદ્રાનો લાડકવાયો બલિદાન આપ્યું છે. દ્રોણ સફળ થઈ જાય તો પાંડવોની હાર નિશ્ચિત. આ બાજીને સંભાળવા માટે રીતસરનું અભિમન્યુએ બલિદાન આપી દીધું. જો આ કોઠાની અંદર દ્રોણાચાર્ય જો સફળ થઈ જાય અને યુધિષ્ઠિરને જો બંદી બનાવી દે તો યુદ્ધ અહીંયા ખતમ થઈ જાય અને હસ્તિનાપુરનો રાજા દુર્યોધન બની અને પાંડવ પક્ષની હાર થાય ને કારાવાસમાં એને ધકેલવા. આ બધી સમસ્યાઓ હતી. એટલે અભિમન્યુ વિચાર કરે છે કે મારા પિતાજી અને કૃષ્ણ લડતા બહાર ગયા છે દૂર સુધી. એ જ્યાં સુધી આવે ને ત્યાં સુધી યુદ્ધને રોકવાની તાકાત મારી પાસે ભગવાને મને આપી. મારું ભલે બલિદાન થઈ જાય પણ સાંજ પડી જાય અને મારા પિતા આવી જાય અને ત્યાં સુધી જો હું આ યુદ્ધને રોકી દઉં ને તો આપણો વિજય નક્કી છે. અને જો યુદ્ધની અંદર આવી રીતનો આ પરાજય થાય ને તો આ દુર્યોધનના હાથની અંદર બધી સત્તા આવી જશે. એટલે સામે આસુરી પક્ષના હાથમાં સત્તા ન આવે એટલા માટે અહીંયા રીતસરનું અભિમન્યુએ બલિદાન આપી દીધું છે કે મારા પિતાને કૃષ્ણ આવે ત્યાં સુધી તો યુદ્ધને હું અટકાવી શકીશ એટલી તાકાત મારી સાથે છે. અને સાથે સાથ મહારથીઓ વિચાર કરો કે એક મહારથી જો આવે ને તો અભિમન્યુ એ બધાને ભારે પાડી દેતો. બધા કોઠાને તોડી વિખેરી સૈન્યને ખળભાટ મચાવી અને 7 કોઠા સુધી પહોંચ્યો. હાહાકાર મચી ગયો કૌરવ સેનામાં કે હવે મૈરા હાંજ સુધી જો આ છોકરો યુદ્ધની અંદર રહે ને તો આ કૌરવ પક્ષના મોટા ભાગના મહારથીઓ ખલાસ. તેથી બધા નક્કી કરે છે કે હવે કરવાનું શું તો કે યુદ્ધના નિયમો તોડો. નકર યુદ્ધનો નિયમ શું તો એક યોદ્ધાની સાથે એક અશ્વ ઉપર હોય તો અશ્વવાળો લડે, હાથી ઉપર હોય તો હાથીવાળો લડે અને રથ ઉપર હોય તો રથ ઉપર. ને સામાન્ય જો લડતા હોય તો એ સામાન્ય. આવી રીતનો લડવાના નિયમો પિતામહ ભીષ્મે યુદ્ધ શરૂ કરતા પહેલા આ બધા નિયમો કર્યા હતા. અત્યાર સુધી પિતામહ ભીષ્મ હતા ને ત્યાં સુધી બધાએ નિયમોનું પાલન કર્યું અને પછી અહીં કહે છે કે નિયમ તોડો. એટલે કે ભગવાન અર્જુનને પછી એક છોકરો સુભદ્રાનો લાડકવાયો બલિદાન આપ્યું છે. દ્રોણ સફળ થઈ જાય તો આવતીકાલે આ કૌરવનો આવી રીતનો હસ્તિનાપુરનો અધિકાર જમાવે. હાર નિશ્ચિત છે. આ બાજી સંભાળવા માટે રીતસરનું અભિમન્યુએ બલિદાન આપ્યું છે. ભગવાન અર્જુનને ફરવા લઈ જાય. પછી આ અર્જુન કોઈ વાતે શોકમાંથી બહાર આવતો નથી. ભગવાન કે આવી રીતે રહેશે ને તો પાંડવોનો પરાજય નિશ્ચિત છે. તેથી એકદમ શોક અને વિહવળની અંદર થયેલા અર્જુનને ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, હાલ અર્જુન આપણે બે ફરવા માટે જાય. થોડોક સમય માટે એ ફરવા માટે અર્જુનને લઈ જાય છે અને 15, 20, 50 કિલોમીટર હાલ્યા. પછી થાક પણ લાગ્યો તો, ઘોડા પણ થાક્યા હતા, પોતાને પણ ભૂખ લાગી હતી અને પરસેવો પણ થઈ ગયો હતો એટલે નાહવાનું હતું. અને એક સુંદર મજાનું સરોવર જોયું છે. સરોવર જોયું એટલે ભગવાન અર્જુનને કહે છે કે હવે આપણે અહીંયા જ ઉતરી જઈએ, સ્નાન કરી લઈએ, થોડાક ફ્રેશ થઈ જાય અને પછી આગળની યાત્રા આપણે શરૂ કરીએ. ટૂંકમાં અર્જુનને ભગવાને કંઈક તત્વજ્ઞાન આપવાનું હતું કે અભિમન્યુના મૃત્યુ પછી તને જે શોક થયો છે ને, દીકરો જાય એટલે બધાને શોક થાય. પછી અર્જુન હોય તો અર્જુનને પણ થાય. અને અહીંયા એકદમ શોકની અંદર ડૂબી ગયેલો જે અર્જુન છે એને શોકમાંથી બહાર કાઢવા માટે ભગવાન એને આવી રીતનો ફરવા માટે કે આને એક જો પાઠ ભણાવી દઉં ને તો પછી શોકમાંથી દુઃખમાંથી બહાર નીકળી જાય. પહેલો પાઠ ભણાવવા માટે 15-17 કિલોમીટર ભગવાન આવી રીતના રથ ગયા. સુંદર મજાનું સરોવરને કાંઠે સુંદર મજાનો બગીચો અને બંને સ્નાન કરી અને બહાર નીકળે છે. તો બગીચાની અંદર એક 16 વર્ષનો થનગનતો યુવાન હાથની અંદર અહીંયા ફૂલની પેલી લઈ અને એક ફૂલ તોડે છે. બગીચાની અંદર ફૂલ તોડે છે. બાપાએ કીધું કે મારે પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો છે, દીકરા તું બગીચામાંથી ફૂલ લેતો
એટલે ફૂલ લેવા માટે આવે. કોણ? એક બાજુનું ગામ હોય છે, બ્રાહ્મણનો દીકરો હોય છે, અને ફૂલ લેવા માટે એ બગીચામાં આવે. કૃષ્ણએ જોયું કે અત્યારે આ યુવાન છોકરો ફૂલ લેવા માટે આવ્યો છે. અર્જુનને પહેલો પાઠ ભણાવવાનો હતો. અભિમન્યુના મૃત્યુ પર જે શોક અર્જુનને થઈ ગયો હતો એ એને દૂર કરાવવાનો હતો. એટલે આવી રીતના સરસ મજાના ફૂલ વીણે છે, અને એમાં એકદમ કાળો કાળો તો લાંબો 2-3 વાંભનો કાળો કાળો નાગ, અને એટલો બધો ઝેરીલી. એ ધીમે 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 ફૂલ વીણતો તો એ છોકરા પાસે ગયો, અને એવો એને ડંસ માર્યો. ડંસ માર્યો એટલે ધીમે ધીમે એ છોકરાના શરીરમાં ઝેર ચડવા લાગ્યું. કૃષ્ણ અને અર્જુન અહીંયા, કારણ કે ભગવાને એને પાઠ ભણાવવાનો હતો, એટલે ભગવાન કહેશે કે હે અર્જુન, સામે બગીચામાં કોઈ ફૂલ વીણવા માટે કોઈ આવ્યું હોય, હાલ આપણે જરીક ક્યાં જાય. એટલે ભગવાન અર્જુનને લઈને અહીંયા ફૂલ વીણતા છોકરા પડેલો છે શ્વાસ, એટલે ધીમે ધીમે રૂંધાતો જાય છે, જીવ જવાની તૈયારી છે. એટલે ભગવાન જ અર્જુનને કહેશે કે તારે જે કાંઈ પૂછવાનું ભાઈ હોય ને એ હવે અહીંથી તારે લગામ હાથમાં લેવાની છે. જે કાંઈ આપણે જ્યાં જઈએ, જ્યાં મળીએ, જ્યાં કાંઈ કહીએ ને એ પ્રશ્ન હવે તારે પૂછવાના છે. કે વાંધો નહીં. આમ કરી અને છોકરાને પૂછે છે, ભાઈ તું કોણ છો? તો કે બાજુના ગામમાંથી હું આવું છું, મારા બાપાએ મને ફૂલ લેવા માટે મોકલો, ફૂલમાં પૂજા માટે બેઠા છે, એટલે ફૂલ લેવા આવ્યો છું, અને હવે હું બચી શકું એમ લાગતું નથી. આ ફૂલની ટોપલી અને આ મારા બાપાને જઈ અને તમે ફૂલ એને આપી દેજો. એટલે છોકરાને પૂછે છે અર્જુન એટલે પાછા બ્રાહ્મણના વેશમાં આવી જાય છે. કેવા? એ પૂછે છે કે ભાઈ આ ફૂલ અમારે કોને આપવાના છે? તો એનું કંઈ સરનામું તો જોઈએ ને. એ કે આ બાજુનું જે ગામ છે ને એ ગામની અંદર એક બ્રાહ્મણનું કુટુંબ છે ને હું બ્રાહ્મણનો દીકરો છું, એટલે મારા બાપા બ્રાહ્મણ છે ને. એ કે પણ બ્રાહ્મણ તો હોય, પણ એની ઓળખાણ? તો કે જ્ઞાની ભક્ત છે એમ તું કહી ને, એટલે મારા બાપાનું ઘર તને બતાવી દેશે. જ્ઞાની ભક્તના ઘેરે મારે જવું છે એમ તું કહે, એને સમાચાર આપ કે તમારો દીકરો બગીચાની અંદર ફૂલ વીણતો હતો અને કાળોતરાએ એને દંશ દીધો અને એ તો યમપુરી પહોંચ. આ તારે સમાચાર મારા બાપાને આપવાના છે. એમ કરી અને છોકરાનો જીવ જતો રહ્યો. હાથમાં ભગવાને વેશ પરિવર્તન કરી નાખ્યું છે. બ્રાહ્મણનું વેશ કૃષ્ણ અને અર્જુને ધારણ કર્યું છે. હાથમાં બાલટી છે ફૂલની, અને અર્જુન અને ભગવાન ગામની અંદર આવે છે. ગામમાં આવ્યા એટલે પાદરમાં જ પૂછ્યું કે ભાઈ અહીંયા જ્ઞાની બ્રાહ્મણ કોણ છે? તો કે હા, આગળ તમે જાશો અહીંયા જ્ઞાની એક બ્રાહ્મણ છે ને, એ બહુ સરસ જ્ઞાની છે અને બહુ સારા છે, તો અમારે એને ઘેરે જ આવવું છે. બંને ઘેરે ગયા. બાપા ભગવાનના રૂમની અંદર પૂજાની બધી તૈયારી કરતા હતા. ટકોરો માર્યો એટલે બ્રાહ્મણના રૂપની અંદર ભગવાન કૃષ્ણ અર્જુન જાય છે, અને બાપા તો ધોતી પીળી પિત્તાંબરી કરીને ભગવાનની સેવામાં પૂજામાં લાગેલા હતા. દીકરો ફૂલ લઈને આવે એની રાહની અંદર હતા. હાથની અંદર બાલટી લઈને અર્જુને કીધું કે તમે જ્ઞાની બ્રાહ્મણ? તો કે હા, હું જ્ઞાની બ્રાહ્મણ છું. એ કે તમારો દીકરો? હા, મારો દીકરો બહુ ગુણવાન છે, શીલવાન છે, એના ગુણોનું કોઈ વર્ણન થાય એવું ભગવાન ભાગ્યશાળી હોય ને એવા બાપને ત્યાં જ આવા દીકરા. એમ કરીને અહીં તો અર્જુન ખાલી પૂછે છે ને, આ તો એના દીકરાનું વર્ણન કરવા. મારા દીકરા જેવો આ દુનિયાની અંદર કોઈ દીકરો આજ્ઞા પાલન છે, ગમે તે કોઈ પણ એની નમ્રતા જો, એનો વિવેક જો, એનું ખાવા બધું એટલું લાગે છે કે ભગવાને આ મારે ત્યાં પુત્રત્ન આપીને મને ધન્ય. એમ કરીને દીકરાના ખૂબ પણ સાંભળ. એ કે પણ પછી બ્રાહ્મણ પાછો કે મારા દીકરાની હારે કોઈ આવે નહીં, પણ હા તમારો દીકરો જે છે ને. પણ હું મારો દીકરો? એ કે તમારા દીકરાને તમે, અર્જુન પોતે જ કહે છે, તમારા દીકરાને જે ફૂલ લેવા માટે તમે જે મોકલો હતો ને, હા એ ફૂલ વીણવા જ ગયો છે, હમણાં જ આવતો છે, અને મેં એને કીધું હતું કે પૂજાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ને, એટલે તારે આવવાનું. એ હમણાં જ આવતો છે રસ્તા. પણ સાંભળો, એ કે બહુ ડાયો છે, આડો અવળો ક્યાંય જાય જ ને, આજ્ઞા પાલન છે, એટલે સીધો ફૂલ લઈને ઘેર જ આવે. અહીં તો આ બધી વાતો હાલે. પણ હું તમારા ત્યારે અર્જુન કહેશે કે તમારો દીકરો ફૂલ વીણતો હતો, અમે આવી રીતના સ્નાન સરોવરમાં કરીને બહાર આવ્યા, કાળોતરાઈ એને ડંખ દીધો, અને ડંખ દીધો એટલે યમરાજાના દરબારમાં વયો ગયો છે. એટલે તમે એની રાહ જોતા નહીં. 1 મિનિટ આંખ બંધ કરી. કોઈને? જ્ઞાની બ્રાહ્મણે 1 મિનિટ માટે એને આંખ બંધ કરી અને કે વાત તારી ભાઈ સાચી છે. બ્રાહ્મણને કીધું કે આ જગતની અંદર હમણાં જ ભગવાને કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને ભગવાને ગીતા કીધી. હું કહે છે આ બ્રાહ્મણ કે હમણાં જ મેં સાંભળ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનની અંદર શ્રીમદ ભગવદ્ મેં સાંભળી છે, અને એની અંદર ભગવાને પહેલી જ વાત અર્જુનને કીધી, અચોસ્યાનંદ વચો સ્વસ્તમ. કીધું ને કે પ્રજ્ઞા વાંદાત ભાષશે
ગતાસુન ગતાસુસી નાનું શોષણથી હમણાં જ કે આ સમાચાર આવ્યા છે કે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને આ જ્ઞાન આપ્યું છે. શું જ્ઞાન આપ્યું? અચો ચા ન વચો સોન. જે બુદ્ધિમાન જે જ્ઞાની માણસ છે, જે આવી રીતનો ભગવત ભક્ત છે ને, એ કોઈ દિવસ શોક કરતો નથી. એટલે કે છે કે જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેના માટે જ્ઞાની માણસ ક્યારેય શોક કરતો નથી. શોક કરતો નથી. જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનોના જેવા વચનો બોલે છે. પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો પંડિતો શોક કરતા નથી. આવું હમણાં જ ભગવાને અર્જુનને જ્ઞાની માણસો છે એ જે ગયેલા છે એનો શોક કરતા નથી અને હવે જવાના છે એનો પણ શોક કરતા. આવું કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને હમણાં જ ગીતા અર્જુનને કીધી. અર્જુન તો આભો બની ગયો. એ કે મને જ ગીતા કીધી છે, મેં જ આ બધું સાંભળ્યું છે અને આ તો જીવે છે અને મેં તો ખાલી સાંભળ્યું છે. હું મારો શોક દૂર થતો નથી. મારો અભિમન્યુ મરી ગયો છે. આનો 16 વર્ષનો દીકરાએ સર્પદંશ દીધો અને એ એમ કહે છે કે આવે છે એને જવાનું પાકું. અચો ચ્યા ન વચો સોન. એટલે આ કહે છે પ્રજ્ઞા વાંડા ચ ભાસતે. આવી રીતનું જે ગયેલા છે એનો પણ શોક કરતો નથી જ્ઞાની માણસ, ભક્ત માણસ, અને જવાના છે એનો પણ શોક કરતા. આને ગીતા બરોબર પચાવી છે. અર્જુન તો વિચારને આભો પડી ગયો. એ જ અહીં ભગવાન કે જવાબ આયા શું જવાબ આપે છે? એટલે અહીંયા અર્જુન કહે છે કે બાપ તો કદાચ કઠોર હોય. કેવા બાપ તો કદાચ કઠોર, પણ માને એને સમાચાર આપું કે તારો 16 વર્ષનો દીકરો આવી રીતનો યમપુરી પહોંચી ગયો છે. એટલે એની પાસે રસોડામાં માં કામ કરતી હતી, જેનો દીકરો હતી. એટલે ત્યાં જઈને કહે છે કે બેન તમે હા કે હમણાં જ એના પાપાએ કે એને ફૂલ લેવા માટે બગીચાની અંદર મોકલો છે અને હમણાં જ આવતો છે. મારો દીકરો એટલે મારો દીકરો. ખરેખર જે આવી રીતની પતિવ્રતા સ્ત્રી હોય ને એવું જ એને જ આવું રત્ન પ્રાપ્ત થાય. મારો દીકરો એટલે મારો દીકરો. એટલા બધા હજી તો અર્જુન બોલે ને, હજી સમાચાર આપે કે તારો દીકરો મૃત્યુ પામ્યો છે. એવા સમાચાર આપે એ જ પહેલાં એની માં કહે છે મારો દીકરો એટલે મારો દીકરો. અને મારો દીકરો પણ તમારો દીકરો જે ફૂલ લેવા માટે ગયો છે ને એને સર્પદંશ થયો છે અને એ હવે પાછો આવવાનો નથી. ત્યારે એની માં 1 મિનિટ આંખ બંધ કરીને કહે છે કે વાત બધી સાચી છે. ભગવાન મારા પતિએ હમણાં મને કહેતા હતા કે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં આ જે તત્વજ્ઞાન આપ્યું ને એ તત્વજ્ઞાન વાંચવા જેવું છે, સાંભળવા જેવું છે. શું કીધું? ન તે તાહમ જાતું નાસમ ન જના નીતા ન ચેવ ભવિષ્યામી સર્વે વયમતમ. આ ભગવાને અર્જુનને બહુ સરસ તત્વજ્ઞાન કુરુક્ષેત્રના મેદાનમાં કીધું. શું કીધું? કે હું કોઈ કાળમાં ન હતો એવું નથી. શું કહે છે? ભગવાને જે અર્જુનને તત્વજ્ઞાન જે આપ્યું ને એ મારા પતિ હમણાં જ મને આ પ્રાર્થના પૂરી થઈ ને ત્યારે આ કુરુક્ષેત્રની અંદર જે ભગવાનના તત્વજ્ઞાનની વાત થઈ ને એ મારા પતિ મને સમજાવતા હતા કે હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું પણ કોઈ કાળમાં ન હતો એવું નથી, આ બધા રાજાઓ નહોતા એવું પણ નથી. બરાબર? એ ક્યારેય નહોતા એવું નથી, એ પણ ક્યાંક હતા અને અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં હું, તું અને આ બધા રાજાઓ આવી ગયા છે. આજે આપણે સામે સામે ઊભા છીએ એટલે આજે સહી, આવતીકાલે આપણે બધા નહીં હોય તો પણ એ કોઈ જગ્યાએ જન્મ ધારણ કરવાના. આ તત્વજ્ઞાન મારા પતિએ હમણાં જ મને કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને અર્જુને જે વાત કીધી ને એ વાત છે. આ અર્જુન તો આભા બની ગયો. આ તો કે એક કરતા એક બધા સળિયાતા છે કે આ એના પિતાને કીધું તો પિતા આવી રીતનું કહેવા લાગ્યા, એની માતાને કીધું તો માતાએ કીધું કે આવ્યા એને જવાનું પાક્કું છે. 1 મિનિટ આંખ બંધ કરી અને ભગવાન તે અમને 16 વર્ષ સુધી આ રમકડું અમારા ખોળામાં રમાડવા આપ્યું હતું, તારું હતું ને તું લઈ ગયો. એકદમ સ્વસ્થ થઈ અને પૂજાની અંદર આ પત્ની બેસી જાય. એને એમ થયું કે આના છોકરાના લગ્ન થઈ ગયા છે એટલે તાજો જ પરણીને આવ્યો છે, હાલ એની પત્નીને તો વાત કરું. એટલે પત્નીને તો આઘાત લાગે ને, હજી તો પરણીને તાજા આવ્યો ને કોઈ એમ કે તારો પતિ મરી ગયો છે તો કોઈ પણ સ્ત્રીને આઘાત લાગ્યા વગર રહે નહીં. એમ કરી અને એની પત્ની જે શયનખંડમાં હતી ને ત્યાં જઈને કહે છે કે બેન તે કે હા હમણાં જ મારા સસરાએ મારા પતિને કે અહીં સુંદર મજાનો બગીચો છે ત્યાં ફૂલ લેવા માટે હમણાં જ મોકલા છે અને હમણાં જ આવશે ને. એટલે કે પણ બેન એ કે હા બહુ આવો પતિ ભાગ્યશાળી હોય
એવી સ્ત્રીને આવો પતિ મળે છે. ગુણવાન છે, શીલવાન છે, ઘણા બધા એના નમ્રતા છે, આ બધા ગુણોનો ભંડાર આ મારા પતિની અંદર છે. આવો પતિ તો ભાગ્યશાળી. અને કેટલા બધા વડલાને કેટલા બધા પીપળા પીધા હોય ને ત્યારે જ આવો પતિ મળે. ખૂબ છે, ખૂબ અમે આનંદથી આખા કુટુંબમાં રહી છીએ, આમ છે તેમ છે બધું. પણ બેન એ કે હમણાં તમે જે વાત કરો છો ને એ તમારો પતિ ફૂલ લેતા લેતા કાળોતરાએ ડ્રંસ દીધો અને મૃત્યુ પામ્યા છે. એ સમાચાર આપવા માટે અમે આવ્યા. 1 મિનિટ આ બેને આંખ બંધ કરી અને ભગવાનને કીધું કે ભગવાન તમે જે કુરુક્ષેત્રમાં ગીતા કીધી, અમે પરિવારમાં બેસીને મારા સસરા જ્યારે આ કુરુક્ષેત્રમાં ગવાયેલી ગીતાનું તત્વજ્ઞાન જ્યારે સમજાવતા હતા તો આ બધી જ વાતો અહીંયા એ સ્ત્રી પણ અહીંયા અર્જુનને સમજા. અર્જુન તો આભા બની ગયો કે મારો એક અભિમન્યુ આવી રીતનો ગયો છે તો હું આટલો શોકની અંદર આવી ગયો છું, બરાબર. અને આને તો એના પિતા, એની માતા, એની પત્ની એ કે કાંઈ વાંધો નહીં, એ કામવાળી તો થોડીક ઓલી હોય ને, એની કામ કરવાવાળી હતી ને, ત્યાં અર્જુન પહોંચ્યો અને એને કીધું કે ભાઈ તમારો ત્યાં જે માલિક છે ને એ કે આ માલિક અમારો બહુ સારો છે, બહુ સરસ. હું ભલે બધા નાના મોટા ઘરના કામ કરું છું, કામવાળી કહે છે, શું કહે છે, નાના મોટા કામ કરું છું, પણ આવું પરિવાર, આવો જ્ઞાની પરિવાર કોઈને મળતો નથી. એટલો છોકરો સરસ, એટલો હમણાં જ આવશે. એ કે પણ હમણાં આવો નથી, તારા માલિકને આવી રીતનો દંશ દીધો છે. અને 1 મિનિટ આવી રીતની આંખ બંધ કરીને કહે છે કે હમણાં જ અમારા જે માલિક છે ને, હું પણ પ્રાર્થના સાંભળવા માટે બેઠી હતી અને અમારા માલિક જે મારા છોકરાના બાપા છે ને એ જ હમણાં કહેતા હતા કે કુરુક્ષેત્રના મેદાનની અંદર તાજો જ અભિમન્યુ ઉત્તરા સાથે પરણીને આવેલો હતો. થનગનતો યુવાન હતો, લડાઈની નક્કી થયું એટલે ઓતરા પણ એને તિલક કરીને અભિમન્યુને આવી રીતનો યુદ્ધની અંદર મોકલે છે કે તું વીર થાજે, તું જીતીને આવજે, હું તને વીર તિલક કરું છું અને આ ક્ષત્રિયને શોભે ને એવું કાર્ય કરીને તું આવજે. હમણાં જ આવી રીતની અમે ચર્ચા કરી હતી અને આવી રીતનો સુભદ્રાનો લાડકવાયો જે દીકરો હતો ને એ હમણાં જ અમે સાંભળ્યું છે કે એ કુરુક્ષેત્રના મેદાનની અંદર હણાઈ ગયો છે. આમ કરી અને એ કહે છે પણ ભગવાન છતાં એ કે આવી રીતનું જીવન જીવાળા આ જગતની અંદર પડ્યા. આમ કરી અને આખો જે પરિવાર હતો ને એ પરિવાર આવો બધો જવાબ આપ્યો. અહીંયા અર્જુનને જવાબ બરોબર મળી ગયો. ભગવાન આંખ ઈશારો કરીને કે જો ભાઈ તને તારો અભિમાન્યુ 16 વર્ષનો મરી ગયો છે ને એના ઉપર તું શોક પ્રદર્શન કરીને યુદ્ધ માટે પાછો પડ્યો છે ને, યુદ્ધ માટે પાછું પડવાનું હજી તો ઘણું આપણે આગળ જવાનું છે બધું, બરોબર ને. આમ કહેવાનો અર્થ કે આવી રીતના આ જે શરીર છે ને એ શરીર તો નાશવંત. ગીતા અર્જુન કહે છે મેં તો ગીતા આખી સાંભળી પણ આ જ્ઞાની પુરુષે, જ્ઞાની જે ગૃહસ્થી લોકો છે ને એને તો પોતાના જીવનમાં ઉતારી દીધી છે. એટલે ગીતા ખાલી સાંભળવાની નથી પણ કેવું છે, જીવનમાં ઉતારવાની અહીં વાત કરી છે. ભગવાન અર્જુને ફરવા લઈ ગયા છે એટલે કે કહેવાનું આ બધી વાતો અહીંયા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મિશન એટલે નિષ્ઠા, જીવન. ભગવાન બધી ફિલોસોફી કહે છે અર્જુને. આ બધું ભગવાન એને સમજાવે છે ભાઈ ગયો એ પાછો આવવાનો છે અને આ છે એ બધા જવાના છે. માટે અહીંયા જ્ઞાની જે પુરુષો હોય છે ને એણે કોઈ શોક કરવો, આ તત્વજ્ઞાની સમજાવે છે. અર્જુનના મગજમાં ઘૂસી ગયું છે કે આ દ્રોણ અને આ ભીષ્મને કેમ મારું. મૂળ વસ્તુ એ છે, બરાબર, કેમ મારું. તેથી આત્મા મરતો નથી એ વાત કહેવી જ પડે. તેથી 11 થી 18 શ્લોકની અંદર ભગવાને બીજા અધ્યાયની અંદર આખું આ તત્વજ્ઞાન, શરીર માટે, શરીર જવાનું છે, અંદર રહેલું જે શરીર એટલે કે આત્મા છે અમર છે, આ બધી જ વાતો 11 થી 18 શ્લોકની અંદર ભગવાને આ તત્વજ્ઞાન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજા અધ્યાયમાં જ આ ફિલોસોફી છે. શરીર નાશવંત છે, આત્મા અમર છે. તું બચાવવા ધારશે તો પણ આ શરીર બચવાનું આજ નહીં તો કાલે 100 વર્ષ પછી પણ તું કદાચ શરીરને બચાવવાનો પ્રયત્ન કરીશ ને તો શરીર કોઈથી બચવાનું નથી. આમ કરીને ભગવાન આ સુંદર મજાની ફિલોસોફી સમજાવે છે. ભગવાન અર્જુનને કહે છે કે મનુષ્ય આ અવિનાશી આત્માને હણનાર સમજે છે તથા જે મનુષ્ય એ હણનાર માને છે તે બંને નથી જાણતા કે આત્મા હણાતો નથી, આત્મા મરતો નથી, આત્માને કોઈ સળગાવી શકતું નથી, આત્માને કોઈ સુખ કે ભીંજવી શકતું. આત્મા તો અમર છે. આ શ્લોકની અંદર ભગવાન આ વાત સમજાવવા માંગે છે. આ આત્મા વાસ્તવમાં હણાતો નથી, કોઈને હણતો નથી. અને હે અર્જુન તું યુદ્ધ કર.
આ સમજાવવું જ પડે, માટે યુદ્ધ કરવું જ પડે. એમ 11 થી 19 શ્લોક સુધી આ વાતો કરે છે. આત્મા નાશ પામતો નથી, અપ્રમેય છે, નિત્ય છે, અવિનાશી છે, માટે તું યુદ્ધ કર. આત્મા એ અમર છે ભાઈ, એને કોઈ મારી શકતું નથી. મિશન જે હોય તે લોહીમાં ફરવું જોઈએ. ભગવાનના મગજમાં એક જ વાત છે કે કોઈ રીતે આને મારે લડવા તરફ લઈ જવાનો. યુદ્ધમાંથી જે પાની કરીને અહીંયા અશ્રુભીની આંખે જે યુદ્ધના કહેવાય રથની પાછલી બેઠકમાં બેસી ગયો છે, એને મારે કોઈ પણ વિશે લડવા માટે પ્રેરવો છે. ગમે ત્યાં ગમે તેમ કરીને કાન તો એનો લડવા તરફ જ પકડવાનો છે એમ કહે છે. હથિયાર ફેંકીને બેસી ગયેલો આ માણસ છે, આને ઉઠાવવો જ પડશે, ઊભો કરવો જ પડશે, ગમે તેટલો સમય લાગે. હવે આ મારો શિષ્ય બનીને મારા શરણે આવ્યો છે અને પોતાના કલ્યાણની જ વાત કરે છે કે મારું કલ્યાણ જેમાં હોય ને એ વાત તમે મને સમજાવો. તેથી અર્જુનના હજારો વર્ષ પછીનું જે કલ્યાણ છે તે અને હજારો વર્ષ પછીનું પાછળનું જે કલ્યાણ છે, આ કલ્યાણ સમજાવવા માટે ભગવાન અર્જુનને આ વાત સમજાવે છે. બધી જ વાતો આ સમર્થમાં આવે છે, તેનું જ નામ સ્વાધ્યાય. કૃતસ પુનઃ કરણીત નામ અભ્યાસ. કરેલી વાતને ફરીથી કરવી એનું જ નામ અભ્યાસ. તેથી 10 વર્ષથી આપણે અભ્યાસ કરી રહ્યા. એકની એક વાત ઘણીવાર આવતી છે, પણ આનું નામ હશે અભ્યાસ. આપણે એવા કાંઈ ડાયા નથી કે એકવાર સાંભળ્યા પછી બધું આપણને યાદ જ રહી જાય અને જીવનમાં આવી જાય. બધાના દેહોના અંત થાય છે, પણ આત્માનો અંત થતો નથી, હણાતો નથી. અને કોઈ હણવા ધારે તો તે પણ હણાતો નથી. આજે બધા દેહ મીમાંસામાં ચાલે છે. આત્મા ક્યાં છે? શરીર. દેહ એટલે શરીરની જ મીમાંસા ચાલે. એને શણગારવાનું, ખવડાવવાનું, રોગી ન થાય તે એનું કાલ જે રોગ થાય તો કયા દવાખાને કઈ ટ્રીટમેન્ટ કરવી, કયા આવી રીતના બધા રિપોર્ટ કર, એ દેહ મીમાંસા જ હાલે છે. પણ અંદર રહેલું જે તત્વ છે એની મીમાંસા કોઈ કરતું. દેહને શણગારવાનું જ, દેહ સારો થાય, દેહ સમાજમાં સુંદર લાગે એના માટે જ પ્રયત્નો ચાલે છે. આજે બધા દેહ મીમાંસામાં ચાલે છે. આત્મા ક્યાં છે? દેહની જેટલી પુષ્ટિ થાય છે, દેહનો જેટલો શણગાર થાય છે, દેહની લોકો જેટલી ચિંતા કરે છે તેટલી દુનિયામાં કોઈ આજ સુધી કર્યું. આ કળયુગમાં તો બ્યુટી પાર્લર ખુલી ગયાનો અર્થ શું છે? દેહ સારો લાગવો, પછી ભલે નહીં 50,000 કે લાખ રૂપિયા શણગારવા માટે કે લગ્નની અંદર બેને દેવા પડે તો દેવા માટે તૈયાર. મારું શરીર, મારો દેહ જગમગાટા કરતો હોવો જોઈએ. પછી ભલે નહીં પરસેવો વળીને બધું ઉતરી જાય, પછી કાળા બીમાંગ જેવું લાગતું હોય, પણ 2-3 દિવસ તો આવી રીતનું લાગવું. દેહ મીમાંસા બધી જગ્યાએ ચાલે છે. તો દેહ મીમાંસાથી બહાર નીકળવા માટે ભગવાન અર્જુને આ શ્રીમદ ભગવતના ગીતાના 2 અધ્યાયના 19મા અધ્યાયમાં સમજાવવાનો પ્રયત્ન. જેમ તું દેહ મીમાંસા દેહનો શણગાર કરે છે, એમ આત્માનો શણગાર કરવાનો માણસે પ્રયત્ન કરવો. તો આત્માનો શણગાર શું છે? તો કે એની અંદર જે કાંઈ ગુણો છે ને એ લાવવાનો માણસે આ શરીરની અંદર પ્રયત્ન કરવો જોઈએ. એને પરિણામે એટલે કે પરિવારો ધ્વસ્ત થયા છે. આ બ્યુટી પાર્લરને જે કાંઈ ટાંકા ટીપકા આવ્યા ને એનાથી ઘણા પરિવારો ધ્વસ્ત થયા છે. સંસ્થાઓ ચડી ગઈ છે. પછી સમાજ ખત્મ થયો છે. રાજકારણમાં પણ દેહ મીમાંસા ચાલે છે. તેથી પ્રધાનોને વધારેમાં વધારે પગાર કેમ મળે તેના માટેના બધા નવા ખરડાઓ પણ પસાર થઈ જાય. આ બધું કોના માટે? કે મને ઓછું પડે છે, મારો દેહ, મારું કુટુંબ સારું થાય, શણગારું, એના માટેના બધા પ્રયત્નો ચાલે છે. તેથી ભગવાન અર્જુનને અહીંયા કહે છે દેહનું તો તારે કરવાનું છે, સુંદર શરીર એના માટે પ્રયત્ન કરવાનું છે, પણ એટલા પૂરતું મર્યાદિત નથી. એટલે કે દેહની અંદર રહેલું જવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટાઈમ આપણો પૂરો થઈ ગયો છે. આવતીકાલે આપણે આવશું ત્યારે 20મો શ્લોક. 20મા શ્લોકની અંદર પણ ભગવાન બહુ સરસ સમજાવવાનો પ્રયત્ન કરે. આ શરીરી મારવાવાળો શા માટે નથી એના ઉત્તરમાં આ 20મા શ્લોકમાં કહેવામાં. આ શરીરી એટલે અંદર રહેલો જે પ્રભુ કયો, રામ કયો, જીવ કયો, આત્મા કયો, તો એ મારવાવાળો શા માટે નથી ભાઈ? એ કોઈને મારતોય નથી ને મરતોય નથી. તો એનો જવાબ અહીંયા ભગવાન અર્જુનનો પ્રશ્ન છે. તમે કીધું કે આ દેહને કોઈ મારતો નથી, કોઈ હણતો નથી, અને હણાવા જાય તો એ હણી શકતો નથી. તો એનો ઉત્તર ભગવાન આ 20મા શ્લોકની અંદર આપે છે. એનો વિચાર આપણે
આવતીકાલે 10:30 થઈ ગયા છે. આવતીકાલે આવશું ત્યારે